નમસ્કાર. આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારના રોજ રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંપાદક કલા વિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતના 129મા જન્મદિન પ્રસંગે કુમાર ચંદ્રકથી સન્માનિત કવિઓનું કવિ સંમેલન આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે કવિ સંમેલનમાં માન્ય શ્રી રામચંદ્રભાઈ પટેલ, માન્ય શ્રી પ્રફુલભાઈ રાવલ, માન્ય શ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, માન્ય શ્રી ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, માન્ય શ્રી યોગેશ જોશી સાહેબ, માન્ય શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ, માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સૌ કવિઓનું આપણે તાળીઓથી સન્માન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમોનું યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આપણી ભાષાના સાહિત્ય સર્જકોનો વિસ્તૃત પરિચય થાય એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. આનંદ એ વાતનો છે કે બચુભાઈ રાવતના પૌત્ર એ સહપરિવાર ખદ્યોતભાઈ અહીંયા ઉપસ્થિત છે, એનો વિશેષ આનંદ છે. તો માન્ય શ્રી ખદ્યોતભાઈને વિનંતી, આપ આવો અને પ્રફુલભાઈ રાવલનું સ્વાગત કરો. ત્યારબાદ કવિશ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કરો. ત્યારબાદ ખદ્યોતભાઈને વિનંતી કે કવિશ્રી ભગીરથભાઈ બ્રહ્મભટ્ટનું સ્વાગત કરે. આભાર ખદ્યોતભાઈ. ખદ્યોતભાઈના ધર્મપત્ની માન્ય શ્રી પ્રતીક્ષાબેનને વિનંતી, આપ આવો અને કવિશ્રી યોગેશ જોશી સાહેબનું સ્વાગત કરો. ત્યારબાદ પ્રતીક્ષાબેનને વિનંતી કવિશ્રી રાજેશભાઈ વ્યાસ મિસ્કિન સાહેબનું સ્વાગત કરે. પ્રતીક્ષાબેનને વિનંતી કવિશ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબનું સ્વાગત કરે. પ્રતીક્ષાબેન રામચંદ્રભાઈ નું સ્વાગત. આભાર પ્રતીક્ષાબેન. હવે બચુભાઈ રાવતના જન્મદિન પ્રસંગે બચુભાઈનો પ્રતિભા પરિચય માટે કવિશ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. નમસ્કાર. બચુભાઈનો આજે જન્મદિવસ છે. સાહિત્ય અને કળા જગતના કથીર કંચનના પરખંદા બચુભાઈ રાવત જીવ્યા ત્યાં સુધી ગુજરાતી સાહિત્યના આકાશમાં પોતાના કાર્યોના અજવાળે એક નક્ષત્રની જેમ છવાયેલા રહ્યા. આજે પણ સાહિત્ય અને કળાના ઉચ્ચ ધોરણો બાબતે એમના નામની દુહાઈ દેવામાં આવે છે. બળવંતરાય નાનાલાલથી માંડીને તે સમયના નવોદિતો સુધીનો એમનો વિસ્તાર હતો. 27 ફેબ્રુઆરી 1898 રોજ અમદાવાદમાં એમનો જન્મ. એમના પિતાજી ગોંડલ સ્ટેટની અશ્વશાળાના ઉપરી હતા. બચુભાઈ નાનપણમાં એક ઘોડા જોયેલા, એના ઉપર બેઠેલા. એ કુમારના ઘોડા સાથે એનો સંબંધ છે કે નહીં મને ખબર નથી. અશ્વશાળાના પિતાજી ઉપરી હતા એટલે બચુભાઈનો અભ્યાસ ઉછેર પણ ગોંડલમાં જ થયો. બચુભાઈએ કોલેજનું તો મોઢું જોયું નહોતું. માધ્યમિક શિક્ષણ પૂરું થયું એટલે ગ્રેજ્યુએટ થવાનો વિચાર કરેલો. પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં
ગોંડલના રાજવીએ હોસ્ટેલના બાંધકામમાં દાન આપેલું અને એ દાનની શરત એવી હતી કે ગોંડલના 5 વિદ્યાર્થીને ત્યાં મફત રહેવા દેવા. બચુભાઈએ તો બારોબાર અરજી કરી દીધી, પણ એમના પિતાશ્રીએ પોતે અન્ય ખર્ચ, જમવાનો અને ત્યાંનું જે ભાડું ભથ્થું વગેરે થતું એ નહીં ઉપાડી શકે એમ કહીને હજૂર દ્વારા એમને ગોંડલની હાઈસ્કૂલમાં શિક્ષક બનાવી દીધા. 5 જ વર્ષ એમણે એ નોકરી કરી. ફક્ત મેટ્રિક સુધી ભણેલા બચુભાઈએ પોતાની વિદ્યા, વાંચન, સાહિત્ય અને કળાઓનો અભ્યાસ, વિવિધ વિષયોમાં ઉત્સુકતા અને ખાસ તો પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠાને લીધે એક આખા યુગને અજવાળ્યો. અમદાવાદમાં એમણે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં નોકરી કરી અને મુદ્રણ કળા વિશે સભાન થયા. થોડો સમય મહાત્મા ગાંધીજીના નવજીવન પ્રકાશન મંદિરમાં પણ કામ કર્યું. એ પછી રવિશંકર રાવળ સાથે એમને મૈત્રી થઈ. 1924માં રવિભાઈએ કુમાર માસિક શરૂ કર્યું અને એમાં બચુભાઈને જોડ્યા. બચુભાઈ માટે જાણે કે ભવિષ્યની કારકિર્દીનો માર્ગ ખુલી ગયો. બચુભાઈ લખે છે કે અમે જ્યારે કુમાર શરૂ કર્યું ત્યારે કર્તવ્ય ક્ષેત્રનું સ્વરૂપ નિરાળું હતું. દેશમાં સાંસ્કૃતિક જાગૃતિનો અરુણોદય થઈ ચૂક્યો હતો અને ટિળક મહારાજ, એની બેસન્ટ તથા ગાંધીજી રાજકીય સ્વાધીનતાનો શંખ ધ્વનિ કરી ચૂક્યા બાદ કાચા કુમારો અને તરવરતા તરુણોની સ્વપ્નશીલ આંખોમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનું અંજન આંજીને અમારે એમને પુરુષાર્થી અને પરાક્રમી જીવન માટે પ્રેરવા હતા અને પ્રજાની આકાંક્ષા પૂરનારા સ્વરાજના સૈનિકો તરીકે સજ્જ કરવા હતા. સાથોસાથ જગતમાં ડગલે ને પગલે વિસ્તરતી જતી જ્ઞાન વિજ્ઞાનની ક્ષિતિજોથી વાકેફ કરીને તેમને ભારતીય સંસ્કારની ભૂમિકા ઉપર ઉત્તમ નાગરિકો તરીકે ઘડવા હતા. આ કુમારનો ઉદ્દેશ હતો અને આ જવાબદારી એમની પાસે. કુમાર પ્રિન્ટરીમાં મુદ્રણ પ્રકાશનની કુલ જવાબદારી બચુભાઈને સોંપવામાં આવી અને એમ ગુજરાતી ભાષામાં છાપકામ ક્ષેત્રે નૂતન ક્રાંતિનો આરંભ થયો. બચુભાઈએ અક્ષરોના બીબા બનાવતી ફાઉન્ડ્રી પાસે ખાસ મરોડના અક્ષરો પડાવ્યા. સ્મોલ પાયકાથી શરૂ કરીને 5 લાઇન સુધીના બીબામાં શક્ય એટલું વૈવિધ્ય આણ્યું. ગુજરાતી લિપિમાં પણ એમણે યોગ્ય તે સુધારા વધારા કરાવ્યા. 1 થી 4 રંગમાં છાપવાના ચિત્રોના બ્લોક કેવા બનાવવા, ચિત્રની પ્રકૃતિ પ્રમાણે કેટલી સ્ક્રીન રાખવી, છાપતી વખતે ગાદીનું દબાણ કેટલું રાખવું, બ્લોકની ધારે ધાર કેવી રીતે મેળવવી, એવી ઝીણી ઝીણી બાબતો ઉપરાંત રંગની ઘનતાને આધારે તેની કેટલી માત્રા રાખવી એનો સફળ પ્રયોગો એમણે કર્યા. છપાયેલા ફરમાની મેળવણી, ફોલ્ડિંગ અને બાઇન્ડિંગ કેવી રીતે કરવું એની ખાસ પદ્ધતિ વિકસાવી. તે સમયના ઉત્તમ સામયિકો, હું તમને એક વચ્ચે આડ વાત કરું કે પહેલા પુસ્તકો થતા તો એની ફોલ્ડિંગ બાઇન્ડિંગ એવું થતું કે ઘણી વખત એક ફરમો આગળ પાછળ થઈ જાય અથવા આખો ફરમો ઊંધો થઈ જાય, એટલે તમારે ચોપડી આગળ જઈને વાંચવી પડે, પછી પાછા આવવું પડે. આવું બધું પહેલા થતું હતું બહુ. બચુભાઈએ એક એવી સિસ્ટમ વિકસાવી કે જેને કારણે કદી ફરમામાં ભૂલ થાય જ નહીં. તે સમયના ઉત્તમ સામયિકો, પ્રકાશકો અને લેખકો એમ ઈચ્છતા કે પોતાનું પ્રકાશન બચુભાઈની નિશ્રામાં કુમાર પ્રિન્ટરીમાં જ થાય. કુમાર સામયિકમાં વધુ વિભાગો અને વધુ મેટર કેમ સમાવાય એને ધ્યાનમાં રાખીને એમણે ખાસ નાના પણ સ્પષ્ટ ટાઈપો બનાવડાવેલા. આ તો થઈ પ્રિન્ટિંગ ટેકનોલોજીની વાત, પણ બચુભાઈ વિશ્વભરનું બહુ બધું ઉત્તમ વાંચનારા, સાહિત્ય મર્મજ્ઞ અને કળા પારખું હતા. તે સમયે મોટા ભાગના કવિઓ એમ માનતા કે બચુભાઈની પરીક્ષામાંથી પસાર થયા વિના કવિ ન થવાય. બચુભાઈ માનતા કે કવિતા તો છંદોલયમાં જ હોય. એમણે જીવનભર એ ધ્યાન રાખ્યું કે કુમારમાં અછાંદસ પ્રકારની કોઈ રચના ન છપાય. એ વખતના કવિઓ કહેતા કે રાવત ગઢના કાંગરા ખેરવવાનું કામ સરળ નહોતું. બચુભાઈ માથું ડોલાવતા જાય અને લય મુજબ કાવ્ય પાઠ કરતા જાય. અડધી માત્રાની ચૂક પણ એમના ધ્યાને આવ્યા વિના ન રહે. કવિવર રાજેન્દ્ર શાહને આકાશવાણી ઉપર આપેલી એક મુલાકાતમાં બચુભાઈ સ્પષ્ટ કહે છે કે આજે તો લોલમાં લોલ ચાલ્યું છે. બધા જ કવિઓ સંઘર્ષથી પીડાય છે, એમની જાત ખોવાઈ ગઈ છે અને છિન્ન ભિન્નતા અનુભવે છે, અને જેમણે એમને અછાંદસને રવાડે ચડાવ્યા છે અને જે એમને ઉત્તેજન આપ્યા કરે છે તેઓ કવિઓની અને ગુજરાતી કવિતાની કુસેવા કરે છે એમ હું માનું છું. છંદને અને લયને હું કવિતાનું અનિવાર્ય અંગ ગણું છું અને માનું છું કે છંદ તોડવાનો કે છંદ વિહીન રચના કરવાનો એને અધિકાર છે જેને પહેલા છંદ રચના સિદ્ધ કરી હોય.
કાચા લે ભાગુઓની કલમમાંથી નીકળતી રચનાઓ મને એક પ્રકારનો લવારો જ લાગે છે. નિર્જીવ અનુકરણમાં તેઓ તુંબડીમાં કાંકરાની માફક શબ્દો ખખડાવી અર્થહીન રચનાઓ ખડકે જાય છે. આને તો હું ગતિશીલતા નહીં, અવગતિ માનું છું. કુમાર ઉપરાંત એમણે અનેક નાની મોટી સંસ્થાઓમાં, સમિતિઓમાં માનદ સેવાઓ આપી હતી. એ વખતના મુંબઈ રાજ્યની સરકારે મુદ્રણ ઉદ્યોગ માટે લઘુત્તમ વેતન નક્કી કરવા નિમેલી કમિટી એના એ સભ્ય હતા. એ પછી પહેલી ગુજરાત મુદ્રક પરિષદના તેઓ પ્રમુખ થયેલા. 1965માં સુરત મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદના 23મા અધિવેશનમાં તેઓ પત્રકાર વિભાગના પ્રમુખ થયા હતા. લંડનમાં સ્થાપેલા સૌ પ્રથમ ગુજરાતી પાક્ષિક ગરવી ગુજરાતના સંપાદન આદિના સલાહકાર તરીકે ત્યાંના ગુજરાતીઓના નિમંત્રણથી 3 માસ ઇંગ્લેન્ડ ગયેલા. આ ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના આરંભથી જ સભ્ય રહેલા. સાહિત્ય, શિક્ષણ અને મુદ્રણ કળાના ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ બદલ એમને વખતો વખત માન સન્માન મળતા રહ્યા. ગુજરાત સાહિત્ય સભાએ એમનું કુમારના પત્રકારત્વ માટે 1948માં રણજીતરામ સુવર્ણચંદ્રક દ્વારા બહુમાન કર્યું. 1954માં મુંબઈ રાજ્યની વિવિધ પરિષદમાં ગવર્નર દ્વારા 6 વર્ષ માટે એમની નિમણૂક થયેલી. 1974માં એમને હરિઓમ આશ્રમ તરફથી સુવર્ણચંદ્રક, તો ભારત સરકારે 1975માં પદ્મશ્રી અર્પણ કરીને એમનું સન્માન કર્યું હતું. તેમજ 1980માં ગુજરાત રાજ્ય દલિત કલા અકાદમીનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો હતો. કહેવાય છે કે કાવ્ય વાચનની કળા એમને સહજ પ્રાપ્ય હતી. કાવ્યના છંદ અને લયને તેઓ બરોબર જાણતા અને એના આરોહ મુજબ તલ્લીન થઈને કાવ્યપાઠ કરતા. એમના કાવ્યપાઠમાં કોઈ શબ્દ દબાતો નહીં કે અસ્પષ્ટ રહેતો નહીં. પોતાની ઉંમર અને તબિયતને પરખીને સત્તાવાર રીતે 1979માં એમણે બુધસભા ગુજરાતી સાહિત્ય પરિષદને સોંપી હતી. ત્યારથી માંડીને આજ દિન સુધી પરિષદે એ પ્રવૃત્તિ નિયમિતપણે ચાલુ રાખી છે. તારીખ 12/7/1980ના રોજ બચુભાઈનું દુઃખદ અવસાન થયું. ત્યારે સૌને એમ લાગ્યું હતું કે ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જગતનો એક યુગ પૂરો થયો. બચુભાઈ સંદર્ભે અનિલ જોશી અને વિનોદ ભટ્ટના રમૂજી કિસ્સાઓ પણ છે. પરંતુ એ પણ બચુભાઈ પ્રત્યેનો આદર પ્રગટ કરવાની જ એક રીત હતી. કુમારના ઘોડાની મૂળ ચાલ સમય પ્રમાણે બદલાઈ છે, પણ આનંદની વાત એ છે કે આજે પણ આપણને ઘોડાના ડાબલા સંભળાય છે. આવા એક ઉત્તમ કાવ્ય પ્રેમી, સંનિષ્ઠ સંપાદક અને કળામર્મી બચુભાઈ રાવતને શત વંદન. સુખદ અપવાદ બાદ કરતા અત્યારે તો લગભગ બધા સામયિકો લેખકોની વ્યક્તિગત સજ્જતાને આધારે ચાલે છે. કવિનો છંદ પાકો હોય, વાક્ય રચના બરાબર હોય ત્યારે સામયિકને યશ મળે, અન્યથા લખાણ કાચું હોય તો તે ચાલી જાય. પહેલા તો કોઈ લેખકની હસ્તપ્રત ચોખ્ખી ન હોય કે જોડણી દોષોથી ભરપૂર હોય ત્યારે બચુભાઈ જાતે આખો લેખ સ્વહસ્તે લખતા અને પ્રેસ નકલ તૈયાર કરતા. હવે આવી ચોકસાઈ વાળા તંત્રી સંપાદકો ક્યાં મળવાના? તો એ જે 2 કિસ્સાઓ છે એ તમને કહું. વિનોદ ભટ્ટ બહુ જાણીતા હશે લેખક, એમણે એક લેખ મોકલ્યો બચુભાઈને. વિનોદભાઈના અક્ષરો સારા નહોતા, આખો લેખ વાંચી ગયા અને બધું બહુ સારું લાગ્યું. પછી એમણે પોસ્ટકાર્ડ લખ્યું વિનોદભાઈના ઘરે કે તમે આ બાજુ નીકળવાના હોય તો જરા આવજો, એક શબ્દ છે એ અસ્પષ્ટ રહી ગયો છે, એટલે વાત કરીને કે આ શું લખ્યું છે તમે એમ. વિનોદભાઈ પછી નીકળતા હશે તો ગયા. બચુભાઈ આમ કરીને બતાવ્યું કે આ શબ્દ છે એ અસ્પષ્ટ છે, વંચાતો નથી. વંચાતો નથી તો હું કહું છું. એમણે કહ્યું કે આ અસ્પષ્ટ છે. વિનોદભાઈ કે અસ્પષ્ટ છે, એ શબ્દ જ અસ્પષ્ટ હતો. અને બીજો એક કિસ્સો છે અનિલ જોશીનો. અનિલ જોશીની એક રચના બચુભાઈ પાસે પહોંચી, એમને ગમી, સારી લાગી, પણ એમાં એક શબ્દ પાછળનો શબ્દ આગળ લેવાનું કહ્યું, આગળનો શબ્દ પાછળ લેવાનું કહ્યું. જેમ કે જામતી રાતે, તો રાતે જામતી, આ તો દાખલો આપું છું, પણ આવું એમને કંઈક સૂચવ્યું. એટલે અનિલ એ સમયના કવિઓનો મૂળ મિજાજ તો જુદો હોય ને, એક અક્ષરે આગો પાછો કોઈ કરે તો કેમ ચલાવી લે. કવિની પોતાની એક ખુમારી કહીએ કે બીજું કઈ કહીએ, પણ એવું હતું કે કોઈ મારામાં સુધારો ન કરી શકે. એટલે એમણે પોસ્ટકાર્ડ લખ્યું, ભાઈ બચુ એમ કરીને, અને પછી દલીલ કરી કે બચુભાઈનું ભાઈ બચુ કરીએ તો એમાં શું ફેર પડે. પણ અનિલ જોશી કવિ હોવા છતાં એ વાત ભૂલી ગયા કે બચુભાઈ એક શબ્દ છે અને તમને છૂટા પાડવાના કયા હતા એ 2 શબ્દો હતા. એટલે ત્યાં તર્ક દોષ હતો.
પણ આવા બચુભાઈને આપણે આજે યાદ કરીએ છીએ અને એમની સ્મૃતિમાં ઓમ કોમ્યુનિકેશન મનીષભાઈને આ સૂઝ્યું. અને આ એક નવો વિચાર છે કે ભાઈ જેમને કુમારચંદ્રક મળ્યા હોય એ કવિઓને બોલાવવાના. કુમારચંદ્રક તો અનેક વિષયમાં મળે છે. વિજ્ઞાનની શ્રેણી તમે લખી હોય ને ઉત્તમ હોય તો એને પણ મળ્યા હોય, રેખાચિત્રોને પણ મળ્યા છે, ઇતિહાસને પણ મળ્યા છે, આસ્વાદને પણ મળ્યા છે, અનેક વિષયોમાં. કારણ કે કુમાર પોતે જ વિષયોથી ભરપૂર છે, અનેક વિષયોથી. એટલે પણ જે કવિઓને મળ્યા છે એ જેટલા હયાત હતા એટલાને મને લાગે છે મનીષે યાદ કરીને લીધા. અને આ એક સરસ આયોજન થયું એ માટે અમને હું ખૂબ અભિનંદન આપું છું. હંમેશા એક વૈવિધ્યપૂર્ણ કંઈ ને કંઈ કામ કરતા જ રહેતા હોય છે. એક બહુ સારી વસ્તુ એ છે કે દસ્તાવેજીકરણ આ નિમિત્તે થાય છે. માધવભાઈ કેટલા બધા કવિઓને એને કચકડે મઢ્યા, એનો અવાજ આપણે બહુ જૂના સાહિત્યકારોને ઈચ્છીએ તોય નથી સાંભળી શકતા, કારણ કે છે નહીં, એમનું આપણી પાસે મળતું નથી, પ્રાપ્ય નથી. જ્યારે આ એક આખું જે દાયકાથી કામ ચાલે છે, દાયકાથી વધારે, તો એમાં બહુ મોટું દસ્તાવેજીકરણનું કામ થયું. આભાર. હવે કવિ સંમેલનમાં સૌપ્રથમ માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, ત્યારબાદ કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ, ત્યારબાદ માન્ય શ્રી યોગેશભાઈ જોશી સાહેબ, ત્યારબાદ ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, ત્યારબાદ હર્ષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, અને ત્યારબાદ પ્રફુલભાઈ રાવલ અને માન્ય શ્રી રામચંદ્રભાઈ પટેલ સાહેબ કવિતાનો પાઠ કરશે. કવિના કાવ્ય પાઠ પહેલા અને કાવ્ય પાઠ બાદ અચૂક આપણે એમનું તાળીથી સન્માન કરીશું. તો માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી, આપ આવો અને કાવ્ય પાઠની શરૂઆત કરો. દરેક કવિના કાવ્ય પાઠની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. માન્ય શ્રી હર્ષદભાઈ, આપનું સ્વાગત છે. એક ગઝલ રજૂ કરું છું. યુગો પછીથી આપને મળવાનું મન થયું. યુગો પછીથી આપને મળવાનું મન થયું, ચાલ્યા ગયેલા વહાણને વળવાનું મન થયું. કે યુગો પછીથી આપને મળવાનું મન થયું, ચાલ્યા ગયેલા વહાણને વળવાનું મન થયું. ને એવું તે ક્યાં હતું કે હું તમને ભૂલી ગયો? એવું તે ક્યાં હતું કે હું તમને ભૂલી ગયો? માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું, માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું. ને પાણી હતા તો મન થયું બનીએ ચલો બરફ. પાણી હતા તે મન થયું બનીએ ચલો બરફ. બરફાવતારમાં જ પીગળવાનું મન થયું, બરફાવતારમાં જ પીગળવાનું મન થયું. ને વહેલી સવારે તો ભલે ને રંગ પાથર્યા, વહેલી સવારે તો ભલે ને રંગ પાથર્યા, કિંતુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું. ને કુર્નિશ કદી ના આવડી અક્કડ ઉભા રહ્યા, કે કુર્નિશ કદી ના આવડી અક્કડ ઉભા રહ્યા. તમને જરાક જોઈને લડવાનું મન થયું, કે કુર્નિશ કદી ના આવડી અક્કડ ઉભા રહ્યા. તમને જરાક જોઈને લડવાનું મન થયું. ને હર્ષદ હજી એ રોજનો ઉકળાટ છે જ છે, હર્ષદ હજી એ રોજનો ઉકળાટ છે જ છે. વરસાદમાં અમથા જ નીકળવાનું મન થયું. યુગો પછીથી આપને મળવાનું મન થયું, ને ચાલ્યા ગયેલા વહાણને વળવાનું મન થયું. બીજી ગઝલ છે કે વ્યથા માત્ર મારી ને મારો બળાપો, વ્યથા માત્ર મારી ને મારો બળાપો, સરોવર તમારું તમારો તરાપો. વ્યથા માત્ર મારી ને મારો બળાપો, સરોવર તમારું તમારો તરાપો. ને ત્વચા મેં તો દીધી ઉતરડીને તમને, ત્વચા મેં તો દીધી ઉતરડીને તમને. ગમે ત્યાંથી સીવો ગમે ત્યાંથી કાપો, ત્વચા મેં તો દીધી ઉતરડીને તમને. ગમે ત્યાંથી સીવો ગમે ત્યાંથી કાપો. ને પ્રથમ તો મને બહાર પૂરો જવા દો, પ્રથમ તો મને બહાર પૂરો જવા દો. જવા દો પછીથી કરો બંધ ઝાંપો, જવા દો પછીથી કરો બંધ ઝાંપો. નથી લાગતો શ્વાસ એકે સલામત, નથી લાગતો શ્વાસ એકે સલામત. સતત કોઈ મારે છે અંદરથી છાપો. ને હવે સુખ પણ ઘાસની ગંજી જેવું, હવે સુખ પણ ઘાસની ગંજી જેવું. તમે દોસ્ત છો તો પલીતો જ ચાંપો, તમે દોસ્ત છો તો પલીતો જ ચાંપો. જૂના વસ્ત્ર શા
છે સ્મરણ માત્ર બાકી. જૂના વસ્ત્ર શા, છે સ્મરણ માત્ર બાકી. ગમે ત્યારે આવી શકે કોઈ ખાંપો, ગમે ત્યારે આવી શકે કોઈ ખાંપો. વ્યથા માત્ર મારી ને મારો બળાપો, સરોવર તમારું તમારો તરાપો. મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો, મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો. હું તો હજી ઊભો જ છું, રસ્તો વહી ગયો. હું તો હજી ઊભો જ છું, રસ્તો વહી ગયો. એથી તો મારા લોહીમાં લીલી વ્યથા વહે, એથી તો મારા લોહીમાં લીલી વ્યથા વહે. ગુલમોરને હું આંસુની સાથે જ પી ગયો, ગુલમોરને હું આંસુની સાથે જ પી ગયો. ને તારા સ્મરણની એક ક્ષણ ટવકી ઉઠી અને તારા સ્મરણની એક ક્ષણ ટવકી ઉઠી અને ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો. તારા સ્મરણની એક ક્ષણ ટવકી ઉઠી અને ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો. ને મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ, મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ. એક ખાલી નાવ સોંપીને પાછો ફરી ગયો, એક ખાલી નાવ સોંપીને પાછો ફરી ગયો. ને અગ્નિ પરીક્ષામાંથી તો થઈ ગઈ પસાર, પણ અગ્નિ પરીક્ષામાંથી તો થઈ ગઈ પસાર, પણ આ મારી લાગણીને ધુમાડો નડી ગયો. મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો. હું તો હજી ઊભો જ છું, રસ્તો વહી ગયો. બીજી ગઝલ છે કે મનના ઉથલ ધડાનો મતલબ બતાવતું, મનના ઉથલ ધડાનો મતલબ બતાવતું, ઉભે ઉભા તડાનો મતલબ બતાવતું. મનના ઉથલ ધડાનો મતલબ બતાવતું, ઉભે ઉભા તડાનો મતલબ બતાવતું. ને ક્યાં છે સવાલ કોઈ એકાદ પાનનો, ક્યાં છે સવાલ કોઈ એકાદ પાનનો. કે મૂળ લગ સડાનો મતલબ બતાવતું, કે મૂળ લગ સડાનો મતલબ બતાવતું. ને વારે ઘડી હજૂરી કરવા જ ઉતરે, વારે ઘડી હજૂરી કરવા જ ઉતરે. માથા કે પાઘડાનો મતલબ બતાવતું, વારે ઘડી હજૂરી કરવા જે ઉતરે. માથા કે પાઘડાનો મતલબ બતાવતું. મૂકી બધું જ સામે પૂરે જે નીકળ્યા, મૂકી બધું જ સામે પૂરે જે નીકળ્યા. એવા છડે છડાનો મતલબ બતાવતું, એવા છડે છડાનો મતલબ બતાવતું. એના વિચાર માત્રથી થડકો ન થાય તો, એના વિચાર માત્રથી થડકો ન થાય તો સ્થાનક અને થડાનો મતલબ બતાવતું. એના વિચાર માત્રથી થડકો ન થાય તો સ્થાનક અને થડાનો મતલબ બતાવતું. પૂજા કે અર્ચનાનું કારણ રહ્યું નથી, પૂજા કે અર્ચનાનું કારણ રહ્યું નથી તો ફૂલના પડાનો મતલબ બતાવતું. અને શેર છે કે જે હાક સાંભળીને ઊભા થયા નહીં, જે હાક સાંભળીને ઊભા થયા નહીં. માણસ અને મડાનો મતલબ બતાવતું, મનના ઉથલ ધડાનો મતલબ બતાવતું, ઉભે ઉભા તડાનો મતલબ બતાવતું. વસ્ત્ર, વસ્ત્ર, વસ્ત્ર. તારી કડક સાડીની પાટલી સીધી કરતા કરતા થયું છે થોડું ઘણું સીધું મારું એ વસ્ત્ર. તારી કડક સાડીની પાટલી સીધી કરતા કરતા થયું છે થોડું ઘણું સીધું મારું એ વસ્ત્ર. તર્જની ટેકે તું ઉપરના છેડા કરે સીધા, હાર્મોનિયમની કળની જેમ હું મેળવું નીચેની ધારે ધાર. આંગળીઓની સ્ત્રી ફરી વળે નીચે ઉપર. પહેલી પાટલી સીધી ના હોય તો ત્રાસુ રહે સાંજ સુધી આખું જગત. પહેલી પાટલી સીધી ના હોય તો ત્રાસુ રહે સાંજ સુધી આખું જગત. ઊભી લીટી હોય તો જાણે વાંધો નહીં, બધું આવી મળે આપ મેળે. તારે તો પાછો વૈવિધ્યનો પાર નહીં. ક્યારેક વેલ બુટ્ટા, ઊંટ, હાથી, ટહુકતા મોરલા, મહેકી ઉઠે ગુલાબ, ગોટા અને પારિજાત. ક્યારેક નાની બોર્ડરને ખાઈ જતી મોટી બોર્ડર, ક્યારેક નાની બોર્ડરને ખાઈ જતી મોટી બોર્ડર. આડી ઊભી ત્રાસી ગોળ ત્રિકોણ ચોરસ શું નહીં, આખે આખી ભૂમિતિ ખાય લહેરિયા પર લહેરિયા. ઉભરી આવે પંચકલા, છટકલા અને કોડો લાડવો. મૂળની વાંકી ચોકી ભાત જ માંડી બેસે સીધો માંડવો. ખાદી સિલ્ક, કોટન, સાર્ટીન, જૂટ, ગજી, પોચમપલ્લી અને વળી સરકી આવે જાત ભાતના ભૂત. ઉડે સમળી
તેતર, હોલા, કપોત. 5 વારમાં લપેટ આખી પૃથ્વીની. 5 વારમાં લપેટ આખી પૃથ્વીની. કલકત્તી બોર્ડર જવા ન દે નકશા બાર. ચંદેરી તો જાણે જાદુઈ ઝાડ, હમણાં ઉડ્યા કે ઉડશું. અને બાંધણીનો તો ધર્મ જ બાંધવાનો, પાનેતર છોડે નહીં એની પવિત્રતા. ત્યાં ઘરચોળા, મહેશ્વરી, પટોળા અને બારૂચુરીની તો વાત જ શી કરવી. જાણું છું વહેતી હવાને સળ પાડવા સહેલા નથી. જાણું છું વહેતી હવાને સળ પાડવા સહેલા નથી. અને તોય તારી કડક સાડીની પાટલી સીધી કરતા કરતા ધીરે ધીરે સીધું અને મુલાયમ થયું છે મારું વસ્ત્ર. ગીત. ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા. ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા. જીવને થાતું ચલો હરખજી ભરીએ હવે ઉચાળા. જંગલ જંગલ આગ લગી है अभी आदरो खेप. जंगल जंगल आग लगी है अभी आदरो खेप. माही પડેલા મહા અનલ ને કરવો ચંદન લેપ. માહી પડેલા મહા અનલ ને કરવો ચંદન લેપ. શતમુખથી શીતળતા પ્રગટે સાઈ કરે સરવાળા. ખરખર ખરખર પાન ખેરવે વૃક્ષ ફેરવે માળા. આંસુની ઓળખને નાતે નખશિક નરદમ ખારું. આંસુની ઓળખને નાતે નખશિક નરદમ ખારું. બીડી ભોગળ હોય ભલે કે હોય અગમ અંધારું. પગલે પગલે પ્રભાત થશે, પગલે પગલે પ્રભાત થશે, પછી ઉગડશે તાળા. જીવને થાતું ચલો હરખજી ભરીએ હવે ઉચાળા. ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા. બીજું ગીત. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો. ઘણી વાર આપણને એવું થાય કે મુકડું મળે તો અંતરો ના મળે, અંતરો મળે તો મુકડું ના મળે, અને આ બે મળે ત્યારે આપણે ટ્યુન ભૂલી ગયા હોય. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. આપ મેળે સૂર ઉમટે, તમે હોઠની ઉપર એમ ચડ્યા છો. એમ તો અમે નિરખ્યું હતું સાંજને સમય સૂરનું આખું ગામ. એમ તો અમે નિરખ્યું હતું સાંજને સમય સૂરનું આખું ગામ. ગામને કશી ગમ નહીં ને ગણગણે બસ ગમતું એક જ નામ. સીમમાં ખેતર ક્યારડે રેલા જળના દડે એમ દડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. ને આપણું એમાં કાંઈ ના ચાલે. દીપ કહે તો દીપ, ને કહે ધૂપ તો થાવું ધૂપ. આપણું એમાં કઈ ના ચાલે. દીપ કહે તો દીપ, ને કહે ધૂપ તો થાવું ધૂપ. એમને કારણ ગીત ગાવાનું, એમને કારણ તાલ દેવાનું, આપણે કારણ ચૂપ. એમને કારણ ગીત ગાવાનું, એમને કારણ તાલ દેવાનો, આપણે કારણ ચૂપ. રોજ સવારે જોઈને ઝાકળ પૂછવું કોને, સીધ રડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. આપ મેળે સૂર ઉમટે, મારા હોઠની ઉપર એમ ચડ્યા છો. બીજું એક ગીત છે કે ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઉઘડી દુનિયા આખી. ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઉઘડી દુનિયા આખી. પલક વારમાં અતલ અને અવકાશની થઈ ગઈ ઝાંખી. ફૂલ પાંદડી ચાખી. ઘેન ગુલાબી અંધારું ને સહજ મદીલી ગંધ. ઘેન ગુલાબી અંધારું ને સહજ મદીલી ગંધ. રોમ રોમ લગ પહોંચ્યા કંપન, સરી પડ્યા સૌ બંધ. રોમ રોમ લગ પહોંચ્યા કંપન, સરી પડ્યા સૌ બંધ. જાત રહી ઓગળતી, એણે મણા કશી ના રાખી. ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઉઘડી દુનિયા આખી. ક્યાંક ઉતરતું ધુમ્મસ, ચડતું ક્યાંક અમસ્તું વાદળ. ક્યાંક ઉતરતું ધુમ્મસ, ચડતું ક્યાંક અમસ્તું વાદળ. સરી રહ્યું છે પર્ણ ઉપરથી બુંદ બુંદમાં ઝાકળ. સરી રહ્યું છે પર્ણ ઉપરથી બુંદ બુંદમાં ઝાકળ. અઢળક મોતી ઢળ્યા જણાતી ધરાય ઝાંખી પાંખી. ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઉઘડી દુનિયા આખી. રહી છે વાત અધૂરી, રહી છે વાત અધૂરી. શબ્દ અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી. રહી છે વાત અધૂરી. એક પડે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ. એક પડે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ.
આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ, આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ, અકળ મૌનની આવ જાવમાં સળવળ કરે સબૂરી, અકળ મૌનની આવ જાવમાં સળવળ કરે સબૂરી, રહી છે વાત અધૂરી. જળમાં માર્ગ, માર્ગમાં જળ, જળમાં માર્ગ, માર્ગમાં જળ, માટી જેવી જાત, ઓગળતા ઓગળતા જીવે ઝીણી માંડી વાત. કે જળમાં માર્ગ, માર્ગમાં જળ, માટી જેવી જાત, ઓગળતા ઓગળતા જીવે ઝીણી માંડી વાત. આમ ઝુરાપો અડધે માર્ગ, આમ ઝુરાપો અડધે માર્ગ, આમ જાતરા પૂરી, રહી છે વાત અધૂરી. શબ્દ અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી. આભાર. તમે તમામ ઝાક જમાવો તમામ સ્તરનું સુખ, તમામ ઝાક જમાવો તમામ સ્તરનું સુખ, બધું જ છેવટે લાગે ઉપર ઉપરનું સુખ. તમામ ઝાક જમાવો તમામ સ્તરનું સુખ, બધું જ છેવટે લાગે ઉપર ઉપરનું સુખ. કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે, કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે, ફક્ત આ ચાર દિવાલો જ નથી ઘરનું સુખ. ને બની શકે તો એ વસમાં દહાડા પાછા દે, બની શકે તો એ વસમાં દહાડા પાછા દે. ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ. ને નજીક એટલા આવ્યા કે ગઈ નિકટતા પણ, નજીક એટલા આવ્યા કે ગઈ નિકટતા પણ, નથી જ દૂર કે પામું ખુશી ખબરનું સુખ. હું ખંડિયેર મહેલનો છું ઉમરો મિસ્કીન, હું ખંડિયેર મહેલનો છું ઉમરો મિસ્કીન, નથી નથી જ ભાગ્યમાં અવર જવરનું સુખ. તમામ ઝાક જમાળો તમામ સ્તરનું સુખ, બધું જ છેવટે લાગે ઉપર ઉપરનું સુખ. આ હૃદય સાવ રમતિયાળ રહ્યું છે એક લગી, આ હૃદય સાવ રમતિયાળ રહ્યું છેક લગી, જીવવું રોજ હરણફાળ રહ્યું છેક લગી. કોઈને ચાહતા રહ્યા સદાય આશ્વાસો, સાવ સંદિગ્ધ એક આળ રહ્યું છેક લગી. ને શરૂમાં જે લાગ્યું તું નિરર્થક બોગસ, બનીને જ તો ઘટમાં રહ્યું છેક લગી. ને કરીને હોત જો શંકા તો અખંડિત રહેતે, કરીને હોત જો શંકા તો અખંડિત રહેતે. આ હૃદય એ જ રુદ્રમાળ રહ્યું છેક લગી. સદાય લાગ્યું ધ્યાનની કોઈ અવસ્થા સમ, એ જીવન કોઈની સંભાળ રહ્યું છેક લગી. ને એક સન્માન મળ્યું એવું હરીફો દ્વારા, માં સમાણી જ કોઈ ગાળ રહ્યું છેક લગી. ને સદાય ઝંખતું મિસ્કીન મન ઉડી જાવા, આ ગગન આખું બની ડાળ રહ્યું છેક લગી. સદાય ઝંખતું મિસ્કીન મન ઉડી જાવા, આ ગગન આખું બની ડાળ રહ્યું છેક લગી. ને ક્યાંથી ક્યાંથી પસાર થઉં છું, ક્યાંથી ક્યાંથી પસાર થઉં છું, જમાઈ થઉં છું ઉધાર થઉં છું. ક્યાંથી ક્યાંથી પસાર થઉં છું, જમાઈ થઉં છું ઉધાર થઉં છું. શ્વાસે શ્વાસે અપાર થઉં છું, સ્મરણનો કેવો સુમાર થઉં છું. આ તે કેવો વિચાર થઉં છું, ટુકડે ટુકડે હજાર થઉં છું. ને આંસુ શબ્દો બધું જ ખૂટે, પછી જ સાચી પુકાર થઉં છું. સુખ દુઃખ વચ્ચે તરણા જેવો આગો પાછો લગાર થઉં છું. સુખ દુઃખ વચ્ચે તરણા જેવો આગો પાછો લગાર થઉં છું. હજાર સાંજો હજાર યાદો મેં એક ઝટકે સવાર થઉં છું. જરાય મન ક્યાં કશું થવાનું, અને છતાં એ ધરાર થઉં છું. ફર્યા કરે છે તમામ દુનિયા, ને સૂરજની માફક પસાર થઉં છું. નથી જ થઈ શકતો હું કશું એ, નથી જ થઈ શકતો હું કશું એ, હરી ફરીને વિચાર થઉં છું. ક્યાંથી ક્યાંથી પસાર થઉં છું, જમાઈ થઉં છું ઉધાર થઉં છું. એક છત નીચે બધાના થઈ ગયા જ્યાં મન જુદા, એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદા. એક છત નીચે બધાના થઈ ગયા જ્યાં મન જુદા, એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદા. ને સંત હો કે હો શરાબી,
રંક કે રાજા ભલે, સર્વ બંધાયા અદીઠા. સર્વના બંધન જુદા ને હાથ તો બંને એક જ રીતથી જોડે, છતાં છે ભિખારીના જુદા ને ભક્તના વંદન જુદા. તીર્થ એક જ ને પ્રભુ એક જ અને એક જ સમય. તીર્થ એક જ ને પ્રભુ એક જ અને એક જ સમય. જેટલી આંખો નિહાળે એટલા દર્શન જુદા ને સમય જ્યાં સહેજ બદલાયો અચાનક એ પછી. જોઉં છું મિસ્કીન સૌના થઈ ગયા વર્તન જુદા. એક છત નીચે બધાના થઈ ગયા જ્યાં મન જુદા. એકની એક જ ઘટે ઘટના, છતાં વર્ણન જુદા. દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? ને સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? ને સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? ને રોજ પાછો આવતો તો સાંજના, એ ઘરેથી નીકળી તું ક્યાં જશે? રોજ પાછો આવતો તો સાંજના, એ ઘરેથી નીકળી તું ક્યાં જશે? ને જો મળે નવરાશ પૂછી જો તને, પંચભૂતોમાં ભળી તું ક્યાં જશે? ને સાથ નહીં આવે થશે એ કોઈનું, ઉમ્રભર એ ધન રળી તું ક્યાં જશે? ને દેહ મન બંને કાંઠે તું વહે. દેહ મન બંને કાંઠે તું વહે, દેવ કાંઠે ખળખળી તું ક્યાં જશે? દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? કોઈ પોતામાં ઉતર્યો ઊંડે, કોઈ પોતામાં ઉતર્યો ઊંડે, કોઈ આ દેહ બહાર થઈ ચાલ્યો. કોઈ પોતામાં ઉતર્યો ઊંડે, કોઈ આ દેહ બહાર થઈ ચાલ્યો. કોઈ બિંદુ બની ગયો ભીતર, કોઈ અઢળક અપાર થઈ ચાલ્યો. કોઈમાં શબ્દ બ્રહ્મ થઈ ખુલ્યો, કોઈ શબ્દોની પાર થઈ ચાલ્યો. કોઈમાં શબ્દ બ્રહ્મ થઈ ખુલ્યો, કોઈ શબ્દોની પાર થઈ ચાલ્યો. સાવ ખાલી થઈ ગયો કોઈ, ને કોઈ બેસુમાર થઈ ચાલ્યો. કોઈ આનંદમય થયો હરપણ, ને કોઈ અશ્રુધાર થઈ ચાલ્યો. કોઈ બેઠો બધુંય ભૂલીને, ને કોઈ સ્મરણોની હાર થઈ ચાલ્યો. આ પશુ પંખી માનવી પુષ્પો કોઈને તીર્થ સમ બધું લાગ્યું. આ પશુ પંખી માનવી પુષ્પો કોઈને તીર્થ સમ બધું લાગ્યું. કોઈ પોતે જ પરમ પાવનનું આગવું તીર્થ દ્વાર થઈ ચાલ્યો. કોઈ સાધુ ને કોઈ સંસારી, ભક્ત કોઈ અને કોઈ યોગી, એકના ભાગ બધાએ પાડ્યા, એ 1000 થઈ ચાલ્યો. લાગતું ખંડેર, કિંતુ આજ ઘર તો આપણું છે. યાદ આવે છે કશું? લાગતું ખંડેર, કિંતુ આજ ઘર તો આપણું છે. યાદ આવે છે કશું? ને તે લખ્યા હતા લાભ શુભ, આ એ જ પેલું બારણું છે. યાદ આવે છે કશું? ને બાંધતી તી અવસરે તોરણ, દિવાળીમાં કરે તું સાથિયા ને કોડિયા. રાહ જોતી તી હંમેશા, એ જ તો આ આંગણું છે. યાદ આવે છે કશું? ને લાકડા વીણી અને કરતા હતા ચૂલો, અને થાતું હતું પાણી ગરમ. દર શિયાળે સાથ બેઠા, એ જ તો આ તાપણું છે. યાદ આવે છે કશું? ને દીકરી અવસાન પામી, એ સમયે ઘરમાં કશું નહોતું, છતાં હિંમત હતી. તું સદા કહેતી હતી સાથે રહીએ એ ઘણું છે. યાદ આવે છે કશું? ને એ જ છું રાજેશ, તું રાજા કહી બોલાવતી હતી, સાવ ભૂલી ગઈ બધું. ને સાયકલ વેચી ખરીદ્યું, એ જ જો આ પારણું છે. યાદ આવે છે કશું? અને પેલી ગઝલ પહેલી કુમારમાં પ્રગટ થયેલી કે ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક, પછી સતત હું વિધાયો છું હરણની માફક. કઈ એમ એક પછી એક લૂંટાતું ચાલ્યું, હવે આ ઘરને સાચવવું છું સ્મરણની માફક. ને એક રાજેશ નામના પહાડને મિત્રો મથું છું ચીરવા વર્ષોથી ઝરણની માફક. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક, પછી સતત હું વિધાયો છું હરણની માફક. અંતે વિશ્વ પાસેથી મળ્યું જે કંઈ કરું સાદર પરત. વિશ્વ પાસેથી મળ્યું જે કંઈ કરું સાદર પરત. વૃક્ષ પંખી પર્વતો ઝરણા અને સાગર પરત.
બાળપણથી આજ લગ્નના પ્રશ્ન ને ઉત્તર પરત, લાગણી ને સ્વપ્ન આશાઓ સ્વયં અંતર પરત, દેવતા ગુરુ પિતૃઓના ઋણ ભર્યું જીવતર પરત, દેવતા ગુરુ પિતૃઓના ઋણ ભર્યું જીવતર પરત, ચોપડે જે ચિતર્યા એ અક્ષરે અક્ષર પરત, એકલા બેસી વગાડ્યું ખૂબ એ જંતર પરત, હોશથી સૌએ ઉકેલ્યા એ બધા અવસર પરત, એ જ ઈચ્છા કોઈનું પણ ઋણ ના બાકી રહો, એ જ ઈચ્છા કોઈનું પણ ઋણ ના બાકી રહો, ઓ ધરા લે ઘર પરત, ઓ કાળ લે ઉંમર પરત, વિશ્વ પાસેથી મળ્યું જે કઈ કર્યું ફાધર પરત. છેલ્લી એક ગઝલ છે, ગઝલ કુંભ. જેમાં ના પંક્તિઓ નહીં વાંચું, કારણ કે આમ મને જે બધી પંક્તિઓ છે એ બધી એ જે તે ગઝલકારોની ઉત્તમ ગઝલો છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા, કલાપી, અમૃત કેશવ નાયક, પૂજાલાલ જલન માત્રી, શૈદા, બરકત વિરાણી બેફામ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, હરીશ મીનાશુ અને ચંદા રાણા. એની બહુ જાણીતી ગઝલો છે. મારા માટે ગઝલ કુંભ એટલા માટે મેં કહ્યું છે કે જેમ કુંભમાં બધા સ્વામી આનંદ, તીર્થ, ભારતી, પુરી બધા ભેગા થાય ને, એમ એકાંતની અંદર મને આ બધા ગઝલકારો અને ગઝલો યાદ આવતા હોય છે. ત્રીજું, આ બહુ જાણીતી ગઝલો છે એ લગાગાના 4 આવર્તનમાં છે. મોટાભાગની ગુજરાતી ભાષાની ઉત્તમ ગઝલો લગાગાના 4 આવર્તનમાં લખાયેલી છે. અને ત્રીજું એક મહત્વનું કારણ કે આ ગઝલ ની પહેલી પંક્તિ એ ખૂબ જાણીતી છે, બીજી ગઝલમાં મેં બીજી પંક્તિની અંદર મેં મારું કંઈક ઉમેર્યું છે. પહેલી પંક્તિ છે એ આમાં 2 બહારની ગઝલો છે. એક પૂજાલાલનો અનુષ્ટુપ છંદ છે, પણ અનુષ્ટુપ છંદ ગઝલની જેમ બોલાય છે એટલે એ પંક્તિને પણ અંદર મૂકી છે. અને દેશી નાટક મંડળીનો બહુ જાણીતી પંક્તિ એને પણ અહીંયા મૂકી છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. દેશી નાટક મંડળી લઈએ કે અત્યારનું પેલું મેટ્રિક્સ ફિલ્મ જે લઈએ, બધામાં સ્ક્રિપ્ટ એ આવે છે, બધું સ્ક્રિપ્ટેડ છે. તો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. કલાપી, કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, દિલાસો આપવા આવું બધું કઈ બોલવાનું છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. બાળાશંકર, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, નિરંતર બહાર ને અંદર બધાએ જૂજવાનું છે. અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ, સતત આશ્વાસ ને ઉચ્છ્વાસ સાથે ખેલવાનું છે. કદી તલવારની ધમકી, કદી કરમાહી ખંજર છે. અમૃત કેશવ નાયક, બધું એ અવગણીને બે ધડક બસ ચાહવાનું છે. અનુષ્ટુપ છંદ, આમ તો પહેલી પંક્તિ તો એમ છે, તણાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. પણ આનો એક પંક્તિ છે ને મિશ્રો બની શકે છે. તણાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, ગગન પાતાળ મોતી મેઘમાં પલટાવવાનું છે. જલન માત્રી, ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર, બધા આ અણગમાને છોડતા પણ શીખવાનું છે. શૈદા, હૃદય મંથન કરીને વાત કાઢી છે મનન માટે, હૃદય મંથન કરીને વાત કાઢી છે મનન માટે, બધું એ છોડતા બસ છોડતા છૂટી જવાનું છે. બેફામ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, હંમેશા લક્ષ્ય રાખી આંખ સામે ચાલવાનું છે. ગઝલની પેઢી બદલાય છે તો જાણે આ સાબરમતી નદીનો વહેણ બદલાયા હોય ને એમ એનું ડિક્શન, એનું પઠન પણ બદલાઈ જાય એવું લાગે. રાજેન્દ્ર શુક્લ, ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે. ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે, નથી જે ક્યાંય ખોયું આમ એને પામવાનું છે. ક્ષણોને તોડવા બેસવું તો વર્ષોના વરસ લાગે. મનોજ ખંડેરિયા, ક્ષણોને તોડવા બેસવું તો વર્ષોના વરસ લાગે અને એથી અઘરું કામ પાછું જોડવાનું છે. મીનાશ્રુ, જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો. કબીર પરંપરા, જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો, કે નક્કી થઈ શકે શું દાટવાનું બાળવાનું છે. ગમ્યું તે ગાઈ લેવાનું, વરસતું ટાણું છે વર્ષા, ફરી ક્યાં લક્ષ 84 ના મેળે આવવાનું છે. લખ્યું છે સ્ક્રિપ્ટમાં જે કંઈ બધું ભજવી જવાનું છે. બચુભાઈને શત શત વંદન. વર્ષો જૂના એ દિવસો યાદ આવે છે
50 વર્ષ અગાઉ બચુભાઈ હાજર હતા ત્યારે બુદ્ધ સભામાં પહેલી વખતે હું ગયો ત્યારે મિસ્કિન પણ મને ત્યાં મળેલો. તો 1975 કે 76 કુમારમાં મારું એક પલ્લું મુક્તક બચુભાઈએ છાપેલું એ રજૂ કરું અને પછી અછંદસ. તે છતાં ઉગી ગયા છે જંગલો, તે છતાં ઉગી ગયા છે જંગલો, મેં હથેળીને કદી સિંચી નથી. એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી, એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી, આંખ આખી જિંદગી નીચી નથી. અછંદસમાં પહેલા પરિવાર વિશેના થોડા કાવ્યો વાંચું. હાલરડું પૌત્રી રૂહીને સુવાડતા. હાલરડાના લયમાં ધીમા સાદે ગણગણું. રૂહીને થપેડતો મારો હાથ ફેરવાતો જાય રેશમી હાલરડામાં. ભ્રમણા થાય જાણે માનો અદ્રશ્ય હાથ થપેડે છે મને. મારું હૈયું ફેરવાતું જાય માના હુંફાળા હૈયામાં. કેમ કેમ કાને પડે છે ક્ષિતિજો પારથી આવતો દાદી માનો હાલરડું ગાવાનો રેશમી સોનેરી અવાજ. મારા હોવાનો લય સંભળાય ઊંઘતી રૂહીના શ્વાસમાં. બીજી રચના દાદીમાનો પટારો. શું શું નીકળશે દાદીમાના પટારામાંથી? દાદીમા હંમેશા એમના પટારાને જૂના જમાનાનું સરસ કોતરણી વાળું મસ્ત મોટું પિત્તળનું તાળું વાસીને રાખતા ને ચાવીનો જુડો એમના ઓશિકા નીચે છેક મરણ સુધી. દાદીમાની લીલી વાડી નાના મોટા સૌ ગોઠવાઈ ગયા દાદીમાના બંધ પટારા પાસે. ખાસ સી મથામણ પછી છેવટે એક લાંબી ચાવીથી તાળું ખુલ્યું ખટાક દઈ. બધાની આંખોમાં ટમટમે નર્યું વિસ્મય અને આતુરતા. પણ નકુચામાંથી એ તાળું જેવું બહાર કાઢ્યું કે ચમત્કાર. બીજું એક તાળું અચાનક નકુચામાં ભેરવાઈને વસાઈ ગયું પાછું ખટાક. કૃષ્ણ જન્મ વખતે તાળા ખુલ્યા ને વસાયાનું તો વાંચ્યું તું, પણ દાદીમાના આ પટારાને નવું પ્રગટેલું તાળું ખોલવા બહુ પ્રયત્નો કર્યા પણ ખુલ્યું નહીં. છેવટે તાળા કૂંચી વાળાને બોલાવી એ તાળું તોડાવ્યું તો ફરી પાછું પ્રગટ થયું એક તાળું અને વસાઈ ગયું ફરી પાછું ખટાક. બધા સામે હસી રહ્યું દાદીમાના પટારાનું એ બંધ તાળું, દાદીમાના સ્મિત જેવું જ મરમાળું. બીજી એક રચના છે માફક સળનું અજવાળું. રામચંદ્રભાઈ, માફક સળનું અજવાળું. ચશ્માના જાડા કાચ પાલવથી બરાબર સાફ કરી જરી બૂચા નાક પર ચશ્મા પહેરે, પછી ભીનો ગાભો ઘસી ઘસીને સાફ કરે ફાનસનો કાચનો ગોળો, પછી કાતર લઈ કાપી કૂપીને સરખી કરે ફાનસની વાટ, પછી પેટાવે ફાનસ. મોટી બાનો ચહેરો થાય સોનેરી, ઘર આખું એ જળહળ જળહળ. નાનકડો યોગેશ ફાનસની ચાકી ગોળ ફેરવી દિવેટ ઊંચી કરે ત્યાં મોટી બા દિવેટ જરી નીચે કરતા કે બહુ મોટી જ્યોત ન રખાય, ફાનસનો ગોળો કાળો મેસ થાય. વતન ઘરમાં મોટી બાએ પેટાવેલા એ ફાનસનું માફક સળનું અજવાળું કાચને કે સાચને કાળાશ ન લાગે તેવું શોધ્યા કરું છું 11મા માળના મારા નવા આલિશાન ફ્લેટમાં, અને મારી ભીતર પણ
પણ વતન ઘરની વાત આવી તો હવે વતન ઘર કાવ્ય. વતન ઘર ગામડે જઈ વેચી દીધું વતન ઘર, આંગણમાંથી ઘર તરફ નાખી છેલ્લી નજર, ઘરની ઝાંખ વળેલી આંખોમાં દેખાતી હતી જાણે પાણિયારે કરેલા ઘીના દીવા જેવી માની આંખો, ઢળતા છાપરાના છજામાં દેખાતી હતી જાણે દાદી માએ કરેલી છાજલી, આંગણમાં જાણે વેરાયા હતા દાદાજીના ખોખારા, મન કાઠું કરી પાછો આવ્યો નગરમાં, પણ પાછળ જોઉં છું તો યુધિષ્ઠિરના શ્વાનની જેમ મારી પાછળ 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 આવેલું વતનનું મારું ઘર. બીજી એક રચના છે પિતાજીના બેસણામાં. બેસણું રાખેલ હોલમાં એક ખુરશી પર સફેદ રેશમી વસ્ત્ર પાથરી પિતાજીનો ફોટો મૂક્યો. પાસેના નાના ટેબલ પર એક મોટી થાળીમાં ગુલાબના ફૂલો મૂક્યા. પિતાજીના ફોટાને ગુલાબનો હાર પહેરાવ્યો ને જોયું તો પિતાજીના ફોટામાં પડતું હતું મારું એ પ્રતિબિંબ. મેં જોયું તો પિતાજીના ફોટામાં પડતું હતું મારું એ પ્રતિબિંબ. થયું ફોટામાંથી શું પિતાજી નિરખતા હશે મારી આંખોમાં એમનું પ્રતિબિંબ? માં ગઈ એ પછી એ શ્રેણીના 18 કાવ્યો થયા છે, એમાંથી એકાદ બે વાંચું. માના અસ્થિ. માના અસ્થિ તો વહી ગયા ગંગામાં પડ્યા માના દીવાની જેમ. માના અસ્થિ તો વહી ગયા ગંગામાં પડ્યા માના દીવાની જેમ. હવે મારી ભીતર વયા જ કરે ગંગા. બીજી રચના છે માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા. માને શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ શરૂ થઈ. સ્થાપન પિંડ વગેરે તૈયાર થયા. પછી દેવોનું પૂજન થયું. ત્યારબાદ જનોઈ અપસવ્ય કરી તર્પણ વિધિ શરૂ થઈ. માનું નામ દઈને શુદ્ધ ઉચ્ચારો સાથે ગૌર મહારાજે સરસ તર્પણ કરાવ્યું. પછી પિતાનું નામ દઈને, પછી દાદીમાનું નામ દઈને, પછી દાદાનું નામ દઈને કરાવ્યું તર્પણ. પછી ગૌર મહારાજે દાદીમાના સાસુનું નામ પૂછ્યું, પણ કોઈને યાદ ન આવ્યું એમનું નામ. પિતાજીને તો 7 પેઢી સુધીના નામ યાદ હતા, પણ અમને નામ યાદ ન આવ્યું. આથી ગૌર મહારાજે નામના બદલે ગંગા જમના સરસ્વતી બોલાવીને તર્પણ કરાવ્યું. વિધિ પત્યા પછી થયું બસ 2-3 પેઢી પછી માનું એ નામ સુદ્ધા યાદ નહીં આવે કોઈને. કદાચ યાદગીરી પૂરતા માળીએ રાખેલા જૂના કોઈ તાંબા પિત્તળના વાસણ પર માનું કોતરેલું નામ હોય તો હોય. બસ 2-3 પેઢી પછી શું માં પણ ગંગા જમના સરસ્વતી. થોડાક લઘુ કાવ્યો. ઘર ધોળનારે ચકલા ચકલીની ગેરહાજરીમાં અભરાઈ પરથી આંખોએ માળો નીચે નાખ્યો. ધબાક. બાર શાખે ચોડેલી લાકડાની ચકલી ચીસો પાડવા લાગી. ચીં 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 ચીં. બીજું એક લઘુ કાવ્ય. બારીમાંથી પાન સૂકું એકદમ આવી ચડ્યું. બારીમાંથી પાન સૂકું એકદમ આવી ચડ્યું. કોક તો આવ્યું ચલો મારા ઘરે. પછીનું એક કાવ્ય છે મારું આખું એ ઘર દોડતું જઈને ઊભું રહ્યું ગામને પાદર હાથની છાજલી કરી. પછીની એક રચના આ ખુલ્લી બારીએ કેમ લાગે છે ભીંત જેવી? બંધ બારણે ટકોરા મારીએ ને એમ હું ટકોરા મારું છું આકાશને. પછીની એક રચના હોડીમાં બેઠો
સઢની જેમ જ ખોલી દીધું આખું એ આકાશ. પછીનું એક લઘુ કાવ્ય. કઈ તરફ જવું? એક દીવો પ્રગટાવવામાં જરીક મોડું થયું અને બધા જ રસ્તાઓ હોલવાઈ ગયા. દીર્ઘ કાવ્ય જેસલમેર લખાયું એના વર્ષો અગાઉ એક લઘુ કાવ્ય જેસલમેર લખાયેલું. સાવ કોરા કાગળ જેવું શ્રાવણનું આકાશ જોઈને થાય છે કે લાવ એની હોડી બનાવીને રણમાં તરતી મૂકું કોઈ ઊંટની પીઠ ઉપર. પછીની એક રચના તણખલું. ત્રણેક કાળા વાદળો એકમેકને છેદતા હતા ત્યાં દેખાતું હતું અજવાળાને બખોલ જેવું. આકાશમાં માળો ન બંધાય એ જાણવા છતાંય હું ઉડવા લાગ્યો એ બખોલ તરફ, ચાંચમાં સૂકું સોનેરી તણખલું લઈને. પછીની એક રચના છે હરિદ્વારમાં ગંગા કાંઠે. એક પડિયામાં મારો સ્વર મૂક્યો, પેટાવ્યો ને પછી વહેતો મૂક્યો. બીજા પડિયામાં મારો લય મૂક્યો, પેટાવ્યો ને પછી વહેતો મૂક્યો. ત્રીજા પડિયામાં મારા સઘળા પાપ પુણ્યની સાથે મૂક્યું મારું નામ અને પેટાવ્યા વિના જ વહેતું મૂકી દીધું. ચોથા પડિયામાં મૂક્યો મારો શબ્દ જળહળ જળહળ અને પછી તરતો મૂક્યો. પાંચમા પડિયામાં મૂક્યા મારા અસ્થિ ફૂલ, હળવા ફૂલ ને વહાવી દીધા ખળખળ 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 પળપળ પળપળ ખળખળ પળપળ ખળખળ. ને તોય હજીએ શું રહી ગયું બાકી? પછીની એક રચના ઢળતી સાંજે. ઢળતી સાંજે સરસ ચગેલો પતંગ ધીમે ધીમે ઉતારીએ એમ ઉતારવા મથું છું મારું આકાશ. માની સૂચના પછી જેમ બાળક એના રમકડાનું જગત આટોપે એમ મથું છું અંદર બાર વિખરાયેલું બધું પડેલું બધું આટોપવા. હૈયાના પાતાળમાંથી ઉલેચવા મથું છું મોહ માયા. બસ ઉલેચ્યા કરું છું, ઉલેચ્યા જ કરું છું. અને તોય દ્રૌપદીના અક્ષય પાત્ર જેવા મનમાં હંમેશા બાકી રહી જાય છે ભાજીના એકાદ પાન જેવું કશુંક. છેલ્લે એક અછંદસ. શીર્ષક છે સંબંધ. સંબંધ હતો મારે એ ડોસી સાથે, મને તો એની ખબર નહીં. રહેતી એ સામેના બ્લોકમાં ભોંય તળિયાના ફ્લેટમાં. મારા બીજા માળના ફ્લેટની ગેલેરીમાંથી એ નજરે પડતી, બેઠી દડીના ધોળા પોટકા જેવી. ઓટલે બેઠી બેઠી કશું સાંતતી, થાગડ થીગડ કરતી, કશું વીણતી, તારવતી કે વાસણ અજવાળતી. મારી ગેલેરીમાંથી એનો ચહેરો દેખાતો નહીં. માથે ઓઢેલ કધોળ પડેલા ધોળા સાડલા નીચે બસ ધૂંધળું અંધારું દેખાતું. એ અંધારામાં કેવો હશે એનો ચહેરો, એની આંખો? ઊંડા અંધારા ગોખમાં ટમટમતા દીવા જેવું ચમકતું હશે એમાં કોઈ તેજ? કેવી હશે એના ચહેરા પરની કરચલીઓ? સમયે એમાં પાડ્યા હશે ચાસ? કેવું હશે એની બોખી દાબડીનું હાસ્ય? આ અગાઉ કદીએ આવું વિચાર્યું નથી. એનું નામ સુદ્ધા નથી જાણતો હજી તે. એક સાંજે ઓફિસેથી આવતા જાણ્યું એ ડોસી મરી ગઈ. અધરાતે મધરાતે ગેલેરીમાં બેઠો બેઠો હું હાફતો ખાંસતો હોઉં ત્યારે અંધકારના ઓળા જેવી એ ખાંસતી ગાભાની ગોદડીમાં બેઠી બેઠી એના ઓટલા પર. કેમેય એનું મોં ભેગું થતું નહીં. એક ધારું ખાંસતા 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 બેવડ વળી જતું એ પોટકું. રાતના ગઢમાં ગાબડા પાડે એવી ખાંસી, છતાં કોઈ જ ઉઠતું નહીં એને દવા પાવા. મારી ગેલેરીમાં બેઠો બેઠો હું મનોમન એની પીઠે હાથ ફેરવતો.
એના મરણ પછીની રાત્રે મને ખાંસી ચડી. થયું હમણાં સામેથી આવશે પેલી ડોસીના ખાંસવાનો અવાજ. પણ 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 ત્યારે પહેલી જ વાર મેં જાણ્યું એ ડોસી સાથે સંબંધ હતો મારે, સાથે ખાંસવાનો, સાથે હાંફવાનો. થેન્ક યુ. બચુભાઈ રાવતના આત્માને અંજલિ આપીને એક ગીત રજૂ કરું છું. આમ જુઓ તો દૈવત ધારી માણસ નો ના જોતો. આમ જુઓ તો દૈવત ધારી માણસ નો ના જોતો. આમ જુઓ તો માણસ નામે પાણીનો પરપોટો. એ વેદોના ભેદો ખોલે ને કદીક બોલે ખોટું. એ વેદોના ભેદો ખોલે ને કદીક બોલે ખોટું. માયામાંથી મીંડા ખોળે પોતે મીંડું મોટું. આમ જુઓ તો 100 સોનું ને આમ જુઓ તો ખોટો. આમ જુઓ તો દૈવત ધારી માણસ નો ના જોટો. આમ જુઓ તો માણસ નામે પાણીનો પરપોટો. રામાયણનો રામ થતો એ, રામાયણનો રામ થતો એ ને કાતો કદીક રાવણ. રામાયણનો રામ થતો એ ને કાતો કદીક રાવણ. કદીક લાગે કાવડધારી ને કદીક લજવે ધાવણ. કદીક લાગે કાવડધારી ને કદીક લજવે ધાવણ. આમ જુઓ તો લટકા કરતો અમથો તેજ લીસોટો. આમ જુઓ તો દૈવત ધારી માણસ નો ના જોટો. આમ જુઓ તો માણસ નામે પાણીનો પરપોટો. બીજું ગીત છે. જળ ગાળે તે વસ્ત્ર ગણું. જળ ગાળે તે વસ્ત્ર ગણું. કુળનો દીપક ઘરનું ગણું. ગામ પાદરે મંદિર ગણું. મૂછ મુખીની બીકનું ગણું. ચાદરણા છે છતનું ગણું. તડકો ચારે તરવર ગણું. જળનું છે પર્વતનું ગણું. પવન રોકતા પાળો ગણું. દ્રશ્યોનું છે આંખો ગણું. અમૃતકારે આત્મ ગણું. સૌ વેદોનું ગીતા ગણું. વેદો છે જીવનનું ગણું. સૌ નારીનું નાભી ગણું. શબ્દ છૂપું જ્ઞાની ગણું. પાપ પ્રજારે પાવક ગણું. પાપ પ્રજારે પાવક ગણું. ગંગા વહેતું પાવન ગણું. જળને ઠારે સરોવર ગણું. નીર નિતારે ધરતી ગણું. નમતા મસ્તક નરમી ગણું. સંત શબ્દ છે મરમી ગણું. સંત શબ્દ છે મરમી ગણું. વડ અને રાયણ બે વૃક્ષો જોડે જોડે ઉભેલા અને એ જોયા પછી આ ગીત લખાયું છે. જૂના જોગી વડની પાસે રાયણ ઊભી છે જોગણ જેવી. જૂના જોગી વડની પાસે રાયણ ઊભી છે જોગણ જેવી. ડાળે ડાળે વેદો ફૂટતા માળે વૈદિક રૂચા સેવી. માળે વૈદિક રૂચા સેવી. દાઢી જેવી વડવાયું લઈ વડ ઉભો છે ઋષિ જેવો. દાઢી જેવી વડવાયું લઈ વડ ઉભો છે ઋષિ જેવો. આપ જેવડો છાયો પીવા દોડી આવે એઠે દેવો. દેવ સરીખો વડનો છાયો. દેવ સરીખો વડનો છાયો. રાયણ પણ છે વનની દેવી. જૂના જોગી વડની પાસે રાયણ ઊભી છે જોગણ જેવી. સતમાં તપતી રાયણ ડાળે જ્યોતિ જેવો રંગ છવાયો. રાયણા બેઠા ને. સતમાં તપતી રાયણ ડાળે જ્યોતિ જેવો રંગ છવાયો. વડનો છાયો લડી લડીને રાયણ બેરો જઈ ખોવાયો. વડનો છાયો લડી લડીને રાયણ બેરો જઈ ખોવાયો. વનવગડામાં અમર થયેલી પ્રેમ કહાની એ પણ કેવી. જૂના જોગી વડની પાસે રાયણ ઊભી છે જોગણ જેવી. વડલા ડાળે રાતા ટેટા રુદ્રાક્ષોની ભરચક માળા. વડના ડાળે રાતા ટેટા રુદ્રાક્ષોની ભરચક માળા. દૂધ ભરેલા પીળા ઝુમ્મર રાયણ દેના છે અજવાળા. રાયણ દેના છે અજવાળા. શંકર ભોળા પાર્વતીની આ કથા નથી કઈ જેવી તેવી. જૂના જોગી વડની પાસે રાયણ ઊભી છે જોગણ જેવી. ડાળે ડાળે વેદો ફૂટતા મારે વૈદિક રૂચા સેવી. એ ધનાધન વાયરો વાયો પવન વિશે. એ ધનાધન વાયરો વાયો
લહેરની ઉપર લહેરો ભરી આંધિયું લાયો, હે ધનાધન વાયરો વાયો. ઝાડને અડ્યો, જ્યોતને અડ્યો, ગાડો થઈને ગામમાં કર્યો, ગામમાં ફર્યો, ઘર ઘર ફર્યો, વનનો રાજા મનમાં ઠર્યો. એ લૂંટારે ઘેરો ગાલી, ગંધને લૂંટી રોમે રોમ છવાયો, હે ધનાધન વાયરો વાયો, હે ધનાધન વાયરો વાયો. અંદર બાળો કામણ ગાળો જાય ખૂણે ને ખાંચે, અંદર બાળો કામણ ગાળો જાય ખૂણે ને ખાંચે. ગંધની લીપી, ગંધની ભાષા, ગંધની ગીતા વાંચે. મેઘના જેવો તરવર માફક ડોળે સુગંધ છાયો, હે ધનાધન વાયરો વાયો, હે ધનાધન વાયરો વાયો. એક મહાવિષ્ણુનું ગીત છે. નાના સરખા એક શબ્દનો આપ જેવડો અર્થ, તમે તીરથનું સરનામું બા અમે ભમીએ વ્યર્થ. તમે તીરથનું સરનામું બા અમે ભમીએ વ્યર્થ. મમતા માખણ લીપી ગૂપી રાબ રોટલે બાંધ્યા. મમતા માખણ લીપી ગૂપી રાબ રોટલે બાંધ્યા. રમતા રડતા ચડતા પડતા નજર દોરથી સાધ્યા. રમતા રડતા ચડતા પડતા નજર દોરથી સાધ્યા. છી કે ઠેસે ખમ્મા કહેતું સમરણ પણ શું સમર્થ. છી કે ઠેસે ખમ્મા કહેતું સમરણ પણ શું સમર્થ. નાના સરખા એક શબ્દનો આવ જેવડો અર્થ, તમે તીરથનું સરનામું બા અમે ભમીએ વ્યર્થ. તડકા છાયા ખમીને વેલ ઝૂકે છે જેમ. નાથમાં લાકડી આવી ગઈ. તડકા છાયા ખમીને વેલ ઝૂકે છે જેમ. મારી તારી એક જ મોસમ, પ્રેમ નિરંતર પ્રેમ, પ્રેમ નિરંતર પ્રેમ. સપનામાં પણ સાદ કરું તો બેટા બોલે તર્થ. નાના સરખા એક શબ્દનો આપ જેવડો અર્થ, તમે તીરથનું સરનામું બા અમે ભમીએ વ્યર્થ, અમે ભમીએ વ્યર્થ. માધવે તલી અને સરગવાની. શેઢે ઊભો સરગવો ને ખેતર વચ્ચે તલી. તલનો છોડ. શેઢે ઊભો સરગવો ને ખેતર વચ્ચે તલી. સરગવો તો ખાસો ઊંચો, તલી કુમળી કરી. જોબનવંતી તલી તરસતી જંખન તરસ્યો એ. જોબનવંતી તલી તરસતી જંખન તરસ્યો એ. ધવલ ફૂલોની કામણ કાયા નિરખ્યા કરતો તે. શેઢા પરથી નજર વછૂટી ને ખેતર વચ્ચે ચલી. શેઢે ઊભો સરગવો ને ખેતર વચ્ચે તલી. કાયા ઉપર પાસમાં ગાંઠો ફૂટતી કઈ. તલને છે ને ગાંઠો ફૂટે એટલે પછી એમાં તલ બેસે. કાયા ઉપર પાસમાં ગાંઠો ફૂટતી કઈ. ખેતર ઊભી તલી બેની શેઢા સાથે ગઈ. ને નજરમાં એકમેકને મનથી મબલક મળી. શેઢે ઊભો સરગવો ને ખેતર વચ્ચે તલી. સરગવે કઈ સિંગો નાચે, સરગવે કઈ સિંગો નાચે, નાચે તાતા થઈ. કાન ભરેલી તલી સાંભળે ગાડી ગાડી થઈ. કાન સરગવે રાધા થઈને તલી હેતથી ડરી. શેઢે ઊભો સરગવો ને ખેતર વચ્ચે તલી. કાન સરગવે, કાન એટલે કૃષ્ણ. કાન સરગવે રાધા થઈને તલી હેતથી ડરી. શેઢે ઊભો સરગવો ને ખેતર વચ્ચે તલી. ખેતર વચ્ચે તલી. નાસીપાસ થયેલા કોઈ માણસને પ્રેરણા મળે એવું એક ગીત. ભૈલા સિદ્ધને જાતો હારી. ભૈલા સિદ્ધને જાતો હારી. થોડા અવળા દાવ પડ્યા છે, લેશે કોક ઉગારી. ભૈલા સિદ્ધને જાતો હારી. થોડા અવળા દાવ પડ્યા છે, લેશે કોક ઉગારી. રાત પડી તો પડવા દે ને, રાત પડી તો પડવા દે ને, સૂરજ રહેશે ઢાંક્યો. રાત પડી તો પડવા દે ને, સૂરજ રહેશે ઢાંક્યો. ગર્વ ભરેલો લંકા ફાંકો અંતે કેવો હાંપ્યો. ગર્વ ભરેલો લંકા ફાંકો અંતે કેવો હાંપ્યો. હાર પછીથી જીતની વારી આવે છે નિર્ધારી. હાર પછીથી જીતની વારી આવે છે નિર્ધારી.
ઓટ આવતા દરિયો કોઈ દી મુખને લેશે મરડી, ઓટ આવતા દરિયો કોઈ દી મુખને લેના મરડી, સુખ દુઃખની હેરાફેરી જીવનની ચરકરડી, સુખ દુઃખની હેરાફેરી જીવનની ચરકરડી. ભાઈ હવા જેટલા હરવા રહીએ થઈએ ના કઈ ભારી, બેલા સીધને જાતું હારી. હવા જેટલા હરવા રહીએ થઈએ ના કઈ ભારી, ભૈયા સીધને જાતો હારી. ફાગણ મહિનો છે, ફાગણનું ગીત. ડમરા ઉપર ભમરા ગૂંજે ફાગણ ફાલ્યો, ડમરા ઉપર ભમરા ગૂંજે ફાગણ ફાલ્યો, આંબા ડારે કોયલ કૂજે ફાગણ ફાલ્યો, કેસુડાને રોપ ચડ્યો છે ફાગણ ફાલ્યો, કે રાતો માતો ખોપ ચડ્યો છે ફાગણ ફાલ્યો, વેર બધે વીટરાવા લાગી ફાગણ ફાલ્યો, વય વગડાની થઈ વરણાગી ફાગણ ફાલ્યો, કોની નજરું લાગી સૈયર ફાગણ ફાલ્યો, ભીતર છાલક વાગી સૈયર ફાગણ ફાલ્યો, સાજનના સંભળાતા પગલા ફાગણ ફાલ્યો, મનથી મોટા ફૂલના ગોટા ફાગણ ફાલ્યો, અરમાનોના અંદર ફોટા ફાગણ ફાલ્યો, દરિયો થઈને ઉછળે હૈયા ફાગણ ફાલ્યો, દરિયો થઈને ઉછળે હૈયા ફાગણ ફાલ્યો, જોબનપુરમાં તરતી નૈયા ફાગણ ફાલ્યો, પીળા પીળા છે ગરમાળા ફાગણ ફાલ્યો, વૃક્ષ બનાવે છે વરમાળા ફાગણ ફાલ્યો, બંસી તાલે જાજર બાજે ફાગણ ફાલ્યો, મોતી ગેલા બાદલ નાચે ફાગણ ગાલ્યો, ડાળે ડાળે ચેતન છોડો ફાગણ ફાલ્યો, જોબન રંગે જાત જબોડો ફાગણ ફાલ્યો. અને કવિતા વિશેની નજર છે. પ્રભાતિયાના સૂરો સાથે પ્રાચી દોરે લાલ કવિતા, પ્રભાતિયાના સૂરો સાથે પ્રાચી દોરે લાલ કવિતા, ગોરજ ટાણે પાછા વળતા ટહુકાની કમાલ કવિતા, વીજળી ચમકે વાદળ ગરજે વર્ષે અનરાધાર કવિતા, તળાવ પાડે તરસ ઠારતી ગરવી ગુગરમાળ કવિતા, લોહી સગાયું નેણે ભરતી એકમેકને બાત કવિતા, લોટ મસળતા ચૂલે ફરતા મામણા મમતા હાથ કવિતા, નભચંદરવો વાદળ ગૂંથી પાડે નવલી ભાત કવિતા, પર્ણો ઓથે વેશ બદલતી સરમારી સોગાત કવિતા, અંધારાની પીછી ફરતી દોરે માજમ રાત કવિતા, અજવાળાની કુખે જન્મે પૂરવમાં પ્રભાત કવિતા, આંબા ડાળે ઝૂલા ખાતી શૈશવની કુમાસ કવિતા, આંખોમાં અજંબો આચી ટપ ટપ ખરતી વાસ કવિતા, મેળી ઉપર અંધારામાં સોર સજે શણગાર કવિતા, સુગંધ રજ લઈ મેળી ગાતી મુગેરો રણકાર કવિતા, કરચલીઓમાં દાદા ભાડે પોતીકો ભૂતકાળ કવિતા, વાવેતરથી લચી પડેલા ખેતર સદા બહાર કવિતા. અસ્તુ. એક બે મુક્તક અને થોડી ગઝલો. કોઈ ન માને તોય અનુભવ છે આ મારો, કોઈ ન માને તોય અનુભવ છે આ મારો, હોય નહીં જે સાથે એનો છે સથવારો, હોય નહીં જે સાથે એનો છે સથવારો, અને એને લોકો ગઝલ કહે તો કહેવા દો પણ, એને લોકો ગઝલ કહે તો કહેવા દો પણ, કોઈ હૃદયના 7 બારનો છે ઉતારો, કોઈ હૃદયના 7 બારનો છે ઉતારો. બીજું એક મુક્તક છે કે શોધવા જ્યારે મને હું નીકળું છું, શોધવા જ્યારે મને હું નીકળું છું, ક્યાંક તારામાં જ ઉભેલો મળું છું, ક્યાંક તારામાં જ ઉભેલો મળું છું, અને હોઉં છું સિદ્ધાર્થ હું વહેલી સવારે, હોઉં છું સિદ્ધાર્થ હું વહેલી સવારે, હર્ષ થઈને સાંજના પાછો વળું છું. કે ગઝલ જોઈએ કે માણસ છો તો પારા જેવી આદત છોડો, એ પારો હાથમાં ના આવે પકડાય નહીં, કે માણસ છો તો પારા જેવી આદત છોડો, રોજ કોઈ સગપણથી કરવી હિજરત છોડો. થોડોક સમય રે નીકળી જાય. તો માણસ છો તો પારા જેવી આદત છોડો, રોજ કોઈ સગપણથી કરવી હિજરત છોડો, હોય છોડવું જો કંઈ તો ખુદની ઉપર છોડો, હોય છોડવું જો કંઈ તો ખુદની ઉપર છોડો, કિસ્મત ઉપર ના છોડો બસ કિસ્મત છોડો, કિસ્મત ઉપર ના છોડો
બસ કિસ્મત છોડો, કોઈ ગલીથી અંજાવું બહુ જીવલેણ છે. કોઈ ગલીથી અંજાવું બહુ જીવલેણ છે. તમને લાગે છો જન્નત, પણ જન્નત છોડો. તમને લાગે છો જન્નત, પણ જન્નત છોડો. થઈ ગયા છે સૌ સક્ષમ, એ આશ્રય નહીં લે. માધવભાઈ, થઈ ગયા છે સૌ સક્ષમ, એ આશ્રય નહીં લે. તમે યુગોથી ઉચકેલો આ પર્વત છોડો. તમે યુગોથી ઉચકેલો આ પર્વત છોડો. અને હું સંદેશાવાહક ક્યાં છું કોઈ પ્રેમનો. તમે ફક્ત મારા ઉપરની નફરત છોડો. તમે ફક્ત મારા ઉપરની નફરત છોડો. અને હું મોંઘો તો છું અને સાથે ટકાવવું પણ છું. હું મોંઘો તો છું પણ સાથે ટકાવવું પણ છું. મને લઈ લો પહેલા, કિંમત બિંમત છોડો. મને લઈ લો પહેલા, કિંમત બિંમત છોડો. માણસ છો તો પારા જેવી આદત છોડો. રોજ કોઈ સગપણથી કરવી હિજરત છોડો. બીજી ગઝલ જોઈએ કે હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે. હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે. સર્વ સુખ દુઃખથી ભરી દીવાનગીની વાત છે. સર્વ સુખ દુઃખથી ભરી દીવાનગીની વાત છે. ને માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાફા માર નહીં. માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાફા માર નહીં. આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે. આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે. અને હર વખત કેવળ કુતૂહલવશ ન જા ટોળામહી. હર વખત કેવળ કુતૂહલવશ ન જા ટોળામહી. લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે. લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે. અને ના થતી તેથી દવાની કે દુઆઓની અસર. ના થતી તેથી દવાની કે દુઆઓની અસર. ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે. ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે. ને મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ. મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ. બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે. બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે. બીજી ગઝલ છે કે બિચારું ઘર આ જોઈ થરથરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે. દિવાલોને દિવાલો છેતરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે. દિવાલોને દિવાલો છેતરે છે. અને મજા આવે કશું ત્રીજું કરે તો. મજા આવે કશું ત્રીજું કરે તો. ફક્ત લોકો જીવે છે ને મરે છે. મજા આવે કશું ત્રીજું કરે તો. ફક્ત લોકો જીવે છે ને મરે છે. અને અમુક છે માછલી એવી ગજબની, તો આપણે રોજ જ જોઈએ છીએ કે અમુક છે માછલી એવી ગજબની, જો આરામથી રણમાં તરે છે. જો આરામથી રણમાં તરે છે. અને નવી કોઈ ઋતુ લાગે છે આ તો. હવે પર્ણો નહીં વૃક્ષો ખરે છે. હવે પર્ણો નહીં વૃક્ષો ખરે છે. અને ફરે છે સિંહની છાતી લઈ છે. ફરે છે સિંહની છાતી લઈ છે. ન જાણે કેમ દર્પણથી ડરે છે. ન જાણે કેમ દર્પણથી ડરે છે. અને હર્ષદભાઈને તો અનુભવ છે આ કે બહુ ઓછા છે જે લોકો લખે છે. બહુ ઓછા છે જે લોકો લખે છે. ને મોટા ભાગના લખલખ કરે છે. ને મોટા ભાગના લખલખ કરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે. દિવાલોને દિવાલો છેતરે છે. એક બીજી ગઝલ છે કે એમ ના સમજો નયન સદ્ધર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી. રાહ જોવાની હવે ઉંમર નથી. રાહ જોવાની હવે ઉંમર નથી. અને એમને પણ એ કરે છે દંડવત જેમના પ્રત્યે કશો આદર નથી. એમને પણ એ કરે છે દંડવત જેમના પ્રત્યે કશો આદર નથી. અને શેર છે કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર. દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર. એના દરવાજાની પાછળ ઘર નથી. એના દરવાજાની પાછળ ઘર નથી. અને લોહી પડછાયાઓનું ઉકળી ઉઠ્યું. લોહી પડછાયાઓનું ઉકળી ઉઠ્યું. વાદળે પૂછ્યું સૂરજ કાયર નથી. વાદળે પૂછ્યું સૂરજ કાયર નથી. અને એ ગમે ત્યારે ગબડવાનો જ છે. એના રસ્તામાં કોઈ ઠોકર નથી. એ ગમે ત્યારે ગબડવાનો જ છે. એના રસ્તામાં કોઈ ઠોકર નથી. અને હું તો આ સમજણથી માલામાલ છું. હું તો આ સમજણથી માલામાલ છું.
છે બધું પણ આપણી ખાતર નથી, છે બધું પણ આપણી ખાતર નથી. અને કેટલું વાતાવરણ પાવન છે હર્ષ, કેટલું વાતાવરણ પાવન છે હર્ષ. આ નગરમાં સંત પૈગંબર નથી, આ નગરમાં સંત પૈગંબર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી. કે આપના મનસુબા જો પ્રગટ થઈ જશે, આપના મનસુબા જો પ્રગટ થઈ જશે તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે, તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે. અને મોર પીછું જો તારો મુગટ થઈ જશે, મોર પીછું જો તારો મુગટ થઈ જશે, ક્યાંક તારાથી પણ છળ કપટ થઈ જશે, ક્યાંક તારાથી પણ છળ કપટ થઈ જશે. અને જે ચલાવી રહ્યો સૌને રસ્સી ઉપર, આખરે એ બિચારોએ નટ થઈ જશે, આખરે એ બિચારોએ નટ થઈ જશે. અને શેર છે કે જાય શંકા કદી તો ઊભા ના રહો, જાય શંકા કદી તો ઊભા ના રહો. ચાલતા ચાલતા ચોખવટ થઈ જશે, ચાલતા ચાલતા ચોખવટ થઈ જશે. અને સ્મિત તકલાદી પણ જો હશે ચાલશે, સ્મિત તકલાદી પણ હશે તો ચાલશે. આ ઉદાસીની કાયા પલટ થઈ જશે, આ ઉદાસીની કાયા પલટ થઈ જશે. બીજી એક ગઝલ છે કે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે. આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. અને જ્યાં તારું ભલું થાય કહી કેમ હસ્યાય, જ્યાં તારું ભલું થાય કહી કેમ હસ્યાય. સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. અને દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત. ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. અને શેર છે કે તારાથી છલો છલ છું હું, ઢોળાઈ ન જાઉં, તારાથી છલો છલ છું હું, ઢોળાઈ ન જાઉં. છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે. અને જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે. જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે, જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે. કે એક સંબંધ અંતે સ્મરણ થઈ ગયો, એક સંબંધ અંતે સ્મરણ થઈ ગયો. કે સ્વયં મેઘ તરસ્યું હરણ થઈ ગયો, કે સ્વયં મેઘ તરસ્યું હરણ થઈ ગયો. અને અત્યારની આ સ્થિતિ છે પ્રમાણે એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ, એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ. બાપ ઘરડો થયો તો અભણ થઈ ગયો, બાપ ઘરડો થયો તો અભણ થઈ ગયો. અને આવશે તો ઉગારી જ લેશે તરત, આવશે તો ઉગારી જ લેશે તરત. એ જ આવ્યો ને અંતિમ ક્ષણ થઈ ગયો, એ જ આવ્યો ને અંતિમ ક્ષણ થઈ ગયો. અને આ બધું ચોતરફ તેજ તો છે રચ્યું, આ બધું ચોતરફ તેજ તો છે રચ્યું. ભાવ ભીતરનો વાતાવરણ થઈ ગયો, ભાવ ભીતરનો વાતાવરણ થઈ ગયો. અને એક માણસ રડ્યો તો વધુ જડ થયો, એક માણસ રડ્યો તો વધુ જડ થયો. એક પર્વત રડીને ઝરણ થઈ ગયો, એક પર્વત રડીને ઝરણ થઈ ગયો. એક સંબંધ અંતે સ્મરણ થઈ ગયો કે સ્વયં મેઘ તરસ્યું હરણ થઈ ગયો. તું વિચારોમાં જ અટવાયો ગલત, તું વિચારોમાં જ અટવાયો ગલત. જિંદગીભર આમ મૂંઝાયો ગલત, જિંદગીભર આમ મૂંઝાયો ગલત. અને કોઈ શંકા પર ન બાંધો દોસ્તી, કોઈ શંકા પર ન બાંધો દોસ્તી. નહીં ટકે એ જો હશે પાયો ગલત, નહીં ટકે એ જો હશે પાયો ગલત. અને શેર છે કે તું મને ના માપ એના કદ થકી, તું મને ના માપ એના કદ થકી. હોય છે હંમેશ પડછાયો ગલત, હોય છે હંમેશ પડછાયો ગલત. અને ક્યાંય ગરબડ કોઈ પણ હોતી નથી, ક્યાંય ગરબડ કોઈ પણ હોતી નથી. પણ કરી બેસે છે રઘવાયો ગલત, પણ કરી બેસે છે રઘવાયો ગલત. અને કોઈની સમજણ ગલત હો તો થાય શું, કોઈની સમજણ ગલત હો તો થાય શું. તું દુખી ના થા કે સમજાયો ગલત, તું દુખી ના થા કે સમજાયો ગલત. અને ભૂલ પોતાની કદી દેખાઈ ના,
ભૂલ પોતાની કદી દેખાઈ ના, સર્વને રસ્તો જ દેખાયો ગલત. સર્વને રસ્તો જ દેખાયો ગલત, તું વિચારોમાં આમ અટવાયો ગલત. એક નાની બહેરની ગઝલ છે કે સ્મિત કરીને બોલાવે છે, સ્મિત કરીને બોલાવે છે, સાચું કહું તો ગભરાવે છે, સાચું કહું તો ગભરાવે છે. અને શરણાઈઓની વાતોથી, શરણાઈઓની વાતોથી સન્નાટાને લલચાવે છે, શરણાઈઓની વાતોથી સન્નાટાને લલચાવે છે. અને એમ મારતો એ પિચકારી પાન નહીં દુનિયા ચાવે છે, એમ મારતો એ પિચકારી પાન નહીં દુનિયા ચાવે છે. અને શેર છે કે જળ થાકીને વહેવું છોડે, જળ થાકીને વહેવું છોડે, પછી સ્થિરતા હંફાવે છે, પછી સ્થિરતા હંફાવે છે. ને પહેલા સુંદર સપના આપે, આંખ પછી એ છલકાવે છે, આંખ પછી એ છલકાવે છે. અને ચારે બાજુ મૃગજળ સર્જી એ જ તરસને ભડકાવે છે, ચારે બાજુ મૃગજળ સર્જી એ જ તરસને ભડકાવે છે. અને કર્મો સાથે નથી ચાલતા, કર્મો સાથે નથી ચાલતા, પણ પાછળ પાછળ આવે છે, પણ પાછળ પાછળ આવે છે, સ્મિત કરીને બોલાવે છે. કે સાવ તકલાદી જ લીધા શ્વાસ આખી જિંદગી, ઝાંઝવા ઉપર કર્યો વિશ્વાસ આખી જિંદગી, ઝાંઝવા ઉપર કર્યો વિશ્વાસ આખી જિંદગી. ને મુક્ત મન રાખી ભરાયું એક પણ ના ડગ અહીં, મુક્ત મન રાખી ભરાયું એક પણ ના ડગ અહીં. ગોખવો કાયમ પડ્યો ઇતિહાસ આખી જિંદગી. અને મધ મદિરા જળથી ગંગા જળ સતત ક્યાં ક્યાં ગયો, મધ મદિરા જળથી ગંગા જળ સતત ક્યાં ક્યાં ગયો. ના વધી કે ના ઘટી આ પ્યાસ આખી જિંદગી, ના વધી કે ના ઘટી આ પ્યાસ આખી જિંદગી. અને છેક મૃત્યુ લગ હશે કઈ આશમાં આ હર્ષજી, છેક મૃત્યુ લગ હશે કઈ આશમાં આ હર્ષજી. હા રહ્યા ગણતા દિવસ ને માસ આખી જિંદગી, હા રહ્યા ગણતા દિવસ ને માસ આખી જિંદગી. અને યાદનું આ એક ચાંદરણું ગજબનું નીકળ્યું, યાદનું આ એક ચાંદરણું ગજબનું નીકળ્યું. સાવ અંધારે મળ્યો અજવાસ આખી જિંદગી, સાવ અંધારે મળ્યો અજવાસ આખી જિંદગી. સાવ તકલાદી જ લીધા શ્વાસ આખી જિંદગી, ઝાંઝવા ઉપર કર્યો વિશ્વાસ આખી જિંદગી. થેન્ક યુ. એટલે એક લઘુ કાવ્ય કહું છું. તને આવજો કહું, તને આવજે કહું ને શેરીના શ્વાન રડે, પછી રિક્તતામાં આખી નગરી તરે. તને આવજે કહું ને શેરીના શ્વાન રડે, પછી રિક્તતામાં આખી નગરી તરે. હું જ સાંભળું મને વચ્ચે વચ્ચે કોનો ટોકો દોડી આવે કરે, હું જ સાંભળું મને. બપોર આખી જૂના દૃશ્યો કેવા રમણે ચડે, ઢળતા તડકે ધીમી ચાલે દસ્યો ઝાંખા પડે. ઝાંખી ઝાંખી છાયા મારી મારી સાથે લડે, હું જ સાંભળું મને. સાંજ પડે ત્યાં પંખી મેરો આંગણ આવી રમે, કલરવ વચ્ચે સૂની આંખો છાની વાની જમે. જમતી આંખે જોતા જોતા આસ સામટી દમે, હું જ સાંભળું મને. પછી ભાઈ ચંદ્રના આગ્રહી હતા એક સોનેટ. ત્યાં જો સમે જલધીમાં સરિતા અધીરી, મારે અહીં નયન દીધી કથા અધૂરી. ખેંચી રહ્યો અજબનો મન ઓગ આજે, એમાં તે તરવરે અવસાદ મારો. જૂના ગમા અણગમા હજુ એ સ્મરું છું, જાણે લપાઈને નિજની કથની રટું છું. ત્યાં દૂરથી છબ છબે તવ સાદ ભીનો, એ સાદમાં ઝબકતો ગતકાલ લીલો. ભૂલી ગયો શકલ જે સ્મરણો મધુરા, એ સૌ વળી સરવરે લઈ ભાવ ઘેરા.
કેવી હતી તરલ એ ઘટના સુરીલી, આજે હવે સમયની ગત સાવ ન્યારી. ભાગ્યે રહી નિરખવી સરિતા નવેલી, માડી રહ્યો અગતિમાં ગતિ જ જે ઘટેલી. બોલ કંઈક તો બોલ, બોલ કંઈક તો બોલ. અષાઢ જેવું નહીં તો વૈશાખ જેવું બોલ, કંઈક તો બોલ. આ મૌનનો કોલાહલ તો અલગરની જેમ ભરડો લઈ રહ્યો છે ને મારા અસ્તિત્વના ચૂરે ચૂરા થઈ રહ્યા છે. હવે જાણે હું મને પરાયો લાગવા માંડ્યું છું. ભલે આજે નહીં તો કાલે. સંવાદની શક્યતા તો ખોલ, કંઈક તો બોલ. આ એકલ રમતમાં સંતાવાતું એ નથી અને પકડાવાતું નથી. બસ ધકેલાતો જાઉં છું, ધકેલાતો જાઉં છું એ જ કુંડારામાં, જ્યાં સિવાય ચક્રાવા કશો જ વિકલ્પ નથી. એટલે તો થાય છે બોલ કંઈક તો બોલ. ક્યાં લગ આમ તમે મારાથી આઘા અળગા રહેશો? ક્યાં લગ આમ તમે મારાથી આઘા અળગા રહેશો? કોઈ પૂછે જો કારણ સાચે સાચું શું કહેશો? ક્યાં લગ આમ તમે મારાથી આઘા અળગા રહેશો? સાવ અચાનક વેણ બદલતી નદી સરીખું લાગે. સાવ અચાનક વેણ બદલતી નદી સરીખું લાગે. લાવ જરી પૂછું આ અંધારું કોની આસે જાગે? અમથા અમથા સાપ સીડીની રમત્યું ક્યાં લગ રમશો? ક્યાં લગ આમ આઘા અળગા રહેશો? આડા અવડા લીટા કરીને પાને પાના ભર્યા. આડા અવડા લીટા કરીને પાને પાના ભર્યા. કહો કોના ટવકે ટવકે લીલા પાન ખર્યા. મન વગરની કોની સાથે મન વગરના કોની સાથે ખાલી ખાલી ફરશો? ક્યાં લગ આમ તમે મારાથી આઘા અળગા રહેશો? એક બીજું સોનેટ. અહીં આકારોમાં નજર રમતી આસ ભરતી અને પેલી જૂની સ્મરણ ગઠરી એમ ખુલતી. કદી સંધ્યા ટાણે નયન નિરખે રૂપ રમણા, પછી એની છાએ ઝબક ઝબક ઝબકે રોજ નયણા. બની એ તો મારી દિવસભરની રમ્ય રટણા. હવે લાગે એવું સમય શર્મા નાય સમણા. છતાં એની આસે કવન રચતો મોજ કરતો. વરી વારે વારે ભ્રમણ કરતા ત્યાં જ સરતો. અને જોતો આવે સમય મલકે ભાવ છલકે. હવે કોની ધારા સતત સરતી આજ ફરકે. રહ્યો પાસે ભીનો ભરમ તપતો. રહ્યો પાસે ભીનો ભરમ તપતો તોય ગમતો. હવે પાસે જાણે તરલ મનથી સ્રોત ઝરતો. મને લાગે કોઈ પરત ફરતું રાવ કરતું. પણ એ બેઠું પંખી અવસ બનતું આહ ભરતું. પણ એ બેઠું પંખી અવસ કરતું આહ ભરતું. થઈ જા, તારે થઈ જવું હોય, જો ચૂપ તો થઈ જા ને ઓઢી લે મૌનનો કાળો કામરો. પણ મારી મંજુષામાંથી પણ તારી મંજુષામાંથી મારી સ્મૃતિ કાઢીને વૈશાખના વગડે મૂકી દેજે. આજકાલ મારો ત્યાં મુકામ છે. આજકાલ મારો ત્યાં મુકામ છે. રહેશે, રહેતા રહેશે દિવસ પછી દિવસ.
ને વહેતી રહેશે વાત જમતી જમતી, ખુલતી ખુલતી, વડવાઈની જેમ ઝૂલતી રહેશે. રોક્યું ક્યાં રોકાય છે કશુંએ, રોક્યું ક્યાં રોકાય છે કશુંએ, અંધકારમાં પણ ક્યારેક અજવાળું ડોક્યું કરે છે. અંધકારમાં પણ ક્યારેક અજવાળું ડોક્યું કરે છે તો અજવાળું ક્યારેક ભૂલી જાય છે એના અસ્તિત્વને, શોધવા માંડે છે પોતાને પોતાનામાં. તાર ચૂપ બેઠેલા અંધારા સાથે હું સાપ સીડીની રમત રમું છું. ત્યારે ચૂપ બેઠેલા અંધારા સાથે હું સાપ સીડીની રમત રમું છું અને મારી કુકરી સડસડાટ નીચે પટકાય છે. અને ત્યારે તું થઈ જા, થઈ જવું હોય ચૂપ તો. સાપ પામેલા યક્ષ જેવો હું જોતો રહ્યો ને ગાડી ઉપડી ગઈ માધવભાઈ. હવે કાલિદાસને સ્મરીને આ અષાઢના આકાશમાં શોધું છું મેઘ. ક્યાં ગઈ પેલી લોકભીડ? ક્યાં ગયા ઉલ્લાસમાં કલરવતા પક્ષીઓ? ક્યારે સમી ગયો પ્લેટફોર્મનો કોલાહલ? બધું જ થઈ ગયું છે સાવ શાંત. ત્યારે ટપકતા નળનો ટપ 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 અવાજ ઉગાડે છે મારી તરસ. પણ નળ ફરતે વિતરાઈ વળેલી આ મધમાખીઓને કોણ ઉડાડશે? ને ક્યારે સમશે મારી તરસ? ક્યારે પાછી પડશે પેલી ગયેલી ગાડી? હોઈશ કદાચ પૂર્વ જન્મમાં હું નાગ હોઈશ, કદાચ પૂર્વ જન્મમાં હું નાગ હોઈશ. યાદ છે બાએ એક નાગ પાંચમે પાણીયાળા પાસે ભીત પર નાગ ચિતરેલો. એ નાગ પછી તો વારંવાર દેખાયો તો વેરાએ કવેરાએ. યાદ છે કુતૂહલથી તાકી તાકીને જોતો તો મદારીએ મોહલ્લામાં કરાવેલી નાગ નોરિયાની લડાઈ. કોણ હાર્યું કોણ જીત્યું એ સમજાય તો પહેલા તો બા બાવડું ઝાલીને ખેંચીને લઈ ગઈ હતી ઘરમાં. પછી તો દિવસો સુધી રમાતી રહી હતી એ જ લડાઈ મારા મનમાં. આજે ક્યારેક લાગે છે, આજે ક્યારેક લાગે છે એ નોરિયાને, એ નોરિયો અને હું લડી રહ્યા છે. અને ભીત પરનો નાગ જોઈ રહ્યો છે અમારો તાલ. સંભળાયું? બસ સુઈ જા શાંતિથી. પવન પડી ગયો છે, વાદળ સ્થિર થઈ ગયા છે, શમી ગયું છે બધું. અત્યારે ચમક રમી રહી આંખમાં, પ્રસન્નતા ઘેરી વળી મને. પણ તોય આ શેનો ભય ભજવી રહ્યો છે મને? આ કોણ અંદર ગુમરાતું ગુમરાતું વલોવી રહ્યું છે મને અને મારા અસ્તિત્વને? હું છું તોય કેમ હું નથી લાગતો? હું છું તોય કેમ હું નથી લાગતો? એક જ્યોત જાણે મારામાં બુઝાઈ રહી છે. મારો હોવાનો મને થાક લાગે છે. થાય છે સોંપી દઉં હું મને મારામાં જ ફૂટકારતા હોરીને. પછી જે થાય તે જાણે સ્વસું છું. મીઠા લીમડાની ડાળને સ્પર્શીને વણાકે ઉભેલા એ તરસ્યા ઘરને. જાણે સ્વસું છું મીઠા લીમડાની ડાળને સ્પર્શીને વણાકે ઉભેલા પેલા તરસ્યા ઘરને. વ્યાપી વળી છે મારામાં સુગંધ સુગંધ સુગંધ.
શું કરતી હશે પેલી બે તોફાની આંખો? શું કરતી હશે પેલી બે તોફાની આંખો? હા, એ જ ઘર છે આ, જે હવે જીર્ણ થઈ ગયું છે. સાંભળું છું આ ક્ષણે ધડાક દઈને વસાઈ ગયેલા બારણાનો અવાજ. સાંભળું છું આ ક્ષણે ધડાક દઈને વસાઈ ગયેલા બારણાનો એ અવાજ. આંખમાં ભીનાશ, બદલાયેલી દિશાઓ, પાછો વળાયેલો હું, બધું જ સર્વરે છે અત્યારે. આજે ફરી ઉભો છું ત્યાં જ ફૂલે છે જીર્ણ બારણું. સંભળાય છે કિચુડ 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 અવાજ. જારીના સળિયાને સહારે ધ્રુજતો અવાજ પૂછે છે, કોણ છો? કોણ છું? મનોમન પૂછું છું. મને નથી ઓળખાયો. એક વારની સામંતી આંખને હજી હું તરસ્યા ઘરનો જાણે સંભળાય છે. ઉપાલો ક્યાં ગયો હતો? સખીને. સખી હોળી તો ફાગણમાં હોય, વર્ષામાં નહીં. વર્ષામાં તો માટીએ વહેકે અને મોર પર ઘેંકે. પાંદડે પાંદડું છે ભીનું, ને એવું જ ભીનું છે એનું મૂળ. ફોડાથી ભીજાય મારું તન, પછી ક્યાંથી રાખું કોરું મન? કાલે તો કાબરે પણ ગાયો તો મલ્હાર, ને ચીબરીએ વેર્યો તો આછો અણસાર. તારે કાગ કંઠે રમતો તો કોકિલનો પંચમ સૂર, પણ હું તો હતો મુજથી જોજનો દૂર. હજુ એ તારો હવામાં લહેરે સહજ સંસાર, એમાં હું શોધું મારો આનંદ અપાર. પણ તું તુજથી જ દૂર, ન તારે કોઈ દિશા. તું લહે કેવલ નિશા. પણ સખી નિયતિ નથી કેવળ અંત. પણ સખી નિયતિ નથી કેવળ અંત, એના બારણા ક્યારેય નથી હોતા બંધ. તું વર્ષામાં વસંત માળ, તું વર્ષામાં વસંત માળ, પછી પશ્ચિમમાં પણ ઉગશે ભાણ. નમસ્કાર. સૌને પ્રણામ. આજે 129 ના જન્મદિવસ બચુભાઈ રાવત ઘીની ધાર જોનારા, કલા મર્મગ્ન હતા. હું એમને શ્રદ્ધાંજલિ આપીને મારું ખેતર કાવ્ય વાંચું છું. અને હું ચારે સીધા ભેગા કરીને ખેતરને ઘેર લાવું છું. અને હું ચારે સીધા ભેગા કરીને ખેતરને ઘેર લાવું છું. રાજી રાજી થઈ જાય છે આખું ઘર. બિનતો બધી હસી ઉઠે છે. ઘરનો મોગ, ઘરનો ઉંબર, ને ઘરના ખંડે ખંડ નાચી ઉઠે. ખેતર કોઠીમાં જઈને રહેશે. ખેતર કોઠીમાં જઈને રહેશે. ખેતર છાબડીમાં રોજ બેસે. ખેતર તો બટકું રોટલો, ખેતર તો ડોશીનો ઓટલો. કોળિયામાં તેલ થઈ બળ્યા કરે છે ખેતર. કોળિયામાં તેલ થઈ બળ્યા કરે છે ખેતર. ઘોડિયામાં શિશુ થઈને રમ્યા કરે છે ખેતર. હું જમવા જઉં છું તો ખેતર પાટલો બની જાય છે. ને ઊંઘવા જઉં છું તો ખેતર ખાટલો બની જાય છે.
ખેતર પડે ગમાણમાં થઈને પૂરો, પડતાની સાથ બળદને ડોકે ઘૂઘરો થઈને બાજી પડે છે. ઘૂઘરે ઘૂઘરે ખખડે છે ખેતર. ખેતર તો વન વનનું કંદ, ખેતર તો અડધી રાતનો ચંદ. ખેતર માળા સમણા ચણ્યા કરે છે, ખેતર અસ્થિ માંસ વણ્યા કરે છે. શરીરના સાગરમાં ફર્યા કરે છે ખેતર, હૃદયની હોડીમાં બેસી ખેતર સતત હલેસો માર્યા કરે છે. ખેતર તો સંતની વાણી, ખેતર તો મેઘનું પાણી. તેતર થઈને ટવક્યા કરે છે ખેતર, તેતર થઈને ટવક્યા કરે છે ખેતર. ખેતર રમતું રમતું આવે, ખેતર રમતું રમતું જાય. અને હું ચારે સેટા ભેગા કરીને ખેતરને ખ્યાલ લાવું. 1965 કુમારનું કાવ્ય સત્ર, બીજું કાવ્ય સત્ર ગુજરાત વિદ્યાપીઠમાં ભરાયેલું. ત્યારે ગુજરાત વિદ્યાપીઠના દરવાજા બહાર ગાંધીજીએ રોપેલું વૃક્ષ એ વિલાતું જતું હતું. મહિનો હતો મે મહિનાના આખરના દિવસો હતા. અમે 2-4 મિત્રો, એમાં અબ્દુલ કરીમ શેખ માર સાથે, અમે ત્યાં બેઠા. જતીનભાઈ આચાર્ય એટલે કે સાવિત્રીનો ગુજરાતી શ્લોકોમાં અનુવાદ કરનાર. એ તમે જાણતા નહીં હો, વિશ્વકોશમાં તપાસ કરજો તો મળી રહેશે. એટલું બધું સાવિત્રીનું મહાકાવ્યનું સુંદર લયબદ્ધ. એ એમને કહ્યું કે રામભાઈ, આ ગાંધીજીએ રોપેલું વૃક્ષ છે. મેં જોયું તો વિલાસ સુકાતું જતું હતું. ઘેર આવ્યો, અંદર ઘણું વલોપાત થઈ. આવા સંત પુરુષે વાવેલું વૃક્ષ વિલાતું જતું હોય, અને એના ઉપર મેં સોનેટ લખી કાઢ્યું. બચુભાઈનું મોકલ્યું તો જુલાઈ મહિનામાં કુમારમાં મારું છાપી ગયું. એવા હશે બચુભાઈ. ગુજરાત વિદ્યાપીઠમાં રઘુવીરભાઈ, પછી બચુભાઈ, ચંદ્રકાંત શેઠ જોયા હોય ને તો એટલા બધા જાણે કે આખા હંસ ઉડતા હોય ને એવું આખું શાસ્ત્રાલય જમવા બેઠું હોય કે એના વિશે ચર્ચા થતી હોય. અને બચુભાઈ ઉભા થઈને કવિઓને કહી, ભાઈ રાવજી ઉભો થઈને પછી કાવ્ય વાંચે. એટલું બધું સ્મરણમાં પડ્યું છે. એટલે આખરે હું એક કાવ્ય, તમે રોપેલું આ તરુવર નિરખતા બાપુ મનમાં મને કાંઈ થાતું. ફરીવાર, તમે રોપેલું આ તરુ નિરખતા બાપુ મનમાં મને થાતું કાંઈ સ્મરણ. તમને તો હૃદયમાં હશે એવી આશા, તરુણ વયનો છોડ કુમળો થશે કાલે મોટો. બળબળ થતી લાય તડકો, વળી આવે આંધી મરુકણ તણો ઉગ્ર ભડકો.
સહી હૈયે થાશે તરુવર થોડા વરસમાં, અને ખોલી અંગો સતદલ દ્રવી શાંત શીતલ, ઢળી રહેશે છાયો ધરતી પર. ભોળા વનચર ઉડી આવી પંખી, વળી પથિક લેશે હરખથી વિસામો. ને બેસે પરબ કદી જો સાર્થક ઘડી. તમે ગાંધી બાપુ અહીં અવ નથી, એક તરુઆ ઊભું છે ના ફાલ્યું, ફળ વીણ બની પ્રેત સરખું. મને સ્વપ્નું ઘડી પળ લાગ્યું અનઘડ્યું, સુકાતી ડાળોમાં ખગ યુગલનું નીડ ન જડ્યું. એકવાર ખેતરને શેઢે, અમારા ખેતર માં ઉનાળો આવે ને અષાઢ મહિના સુધી, કચ્છી ભરવાડ ના ઘેટા બકરા ખેતરમાં બેસાડવાની મારી માતાની બહુ ઈચ્છા. બેસાડેલા ત્યારે એ ખેતરમાં કચ્છી ભરવાડની દીકરી, એને મેં જોઈ તો નાકે નથણી હતી. પછી આકાશમાં જોયું તે વખતે અષાઢી બીજ હતી. એના વિશે એક મુક્તક લખ્યું છે. આજે સૂર્યની પાછળ બાવરી બનેલી સંધ્યા, ઉતાવળી કઈ મન બેકાવતી દોડી ગઈ. કે આ બીજ તેરી નથણી પહેરવી ભૂલી ગઈ. જુઓને, ચોરી છુપીથી ચંડાળ નિશાએ પહેરી લીધી. ચંડાળ નિશાએ પહેરી લીધી, કુબડા નાક પર કેવી જડી દીધી. બસ, આવજો. સૌ કવિઓના કાવ્યપાઠથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી સર્વે કવિઓનું સન્માન કરીશું. આ પ્રસંગે ખાસ બચુભાઈ રાવતના પૌત્ર ખદ્યોતભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો માન્ય શ્રી હર્ષભાઈને, જે કવિલોક ટ્રસ્ટના ટ્રસ્ટી છે, એમને વિનંતી કરું કે એમનું સન્માન કરે, ખદ્યોતભાઈનું. કુમાર અને કવિલોક જે સામાયિક આવે છે એમના તંત્રી માન્ય શ્રી પ્રફુલભાઈ રાવલને વિનંતી કે પ્રતીક્ષાબેન રાવતનું સન્માન કરે. આભાર હર્ષભાઈ, આભાર પ્રફુલભાઈ. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. સર્વે કુમાર ટ્રસ્ટથી સન્માનિત સર્વે કવિગણનો આભાર, એમને વંદન. માન્ય શ્રી હર્ષદભાઈ આપણી વચ્ચે ગાંધીનગરથી ઉપસ્થિત છે. માન્ય શ્રી ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ એ ખાસ વલ્લભ વિદ્યાનગરથી અહીંયા ઉપસ્થિત છે. એ સિવાય માન્ય શ્રી પ્રફુલભાઈ, માન્ય શ્રી હર્ષભાઈ, માન્ય શ્રી રામચંદ્રભાઈ, માન્ય શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ અને માન્ય શ્રી યોગેશ જોશી સાહેબ એ આપણે અમદાવાદથી ઉપસ્થિત છે. પુનઃ સર્વે કવિઓને વંદન, કવિઓનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમનું નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ખાસ ન્યાય આપજો.